કે એકવાર પ્રભુ નિકુંજમાં બિરાજ્યા છે અને નિકુંજમાં બિરાજેલા પ્રભુ પ્રતીક્ષા કરી રહ્યા છે સ્વામિનીજીની, રાધાજીની. અને વિલંબ થયો તો એટલો વિરહ ઉત્કટ થયો પ્રભુને કે રાધા 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 રોમ રોમ થી ઠાકોરજીના રાધા નામનો ધ્વનિ નીકળવા લાગ્યો અને નામમાંથી સ્વરૂપ પ્રગટ થઈ ગયા. રોમ રોમમાં રાધાજી માનો પ્રગટ થઈ ગયા. પ્રભુના સ્વરૂપમાંથી જ રાધાજી માનો પ્રગટ થઈ ગયા. અને એટલામાં રાધાજી પધાર્યા. અને રાધાજી પધાર્યા ને એમને એમ દેખાયું કે નિકુંજમાં ઠાકોરજીની ગોદમાં કોઈ સખી બિરાજેલી છે. અને રિસાઈ ગયા કે અરે હું રાસ માટે આવતી હતી, ઉતાવળ કરીને આવી અને છતાંય પ્રભુ મને ભૂલી ગયા ને કોઈ ગોપીની સાથે બિરાજેલા છે. જાઓ પ્રભુ, આપની સાથે વાત પણ નહીં કરું, આપને જોઈશ પણ નહીં. અને એમ અવાજ કરીને પીઠ દઈને બિરાજી ગયા. પ્રભુ રિસાયા. અરે હું રાધા 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 જપતા જપતા રાધામય થઈ ગયો, એમની પ્રતીક્ષા કરી રહ્યો છું અને મારાથી રિસાય છે. તો જાઓ રાધાજો, હું પણ આપને નહીં જોઉં, આપની સાથે વાત નહીં કરું. પ્રભુ પણ પીઠ દઈને બિરાજી ગયા. દાન માન ખેલ રાસ આ તો બધી નિત્યની લીલાઓ છે. માન લીલાના અનેકવિધ પ્રકારના પ્રસંગો છે અને બંને સ્વરૂપોએ માન ધારણ કર્યા. ન જોવાનું નક્કી કર્યું એમણે જે એક ક્ષણ જોયા વગર રહી શકે એમ નથી. બંનેના હૃદયમાં પ્રબળ તાપ, ઉત્કટ વિરહ પ્રગટ થયો મળવાનો. વિશેષતા એ છે કે ઠાકોરજીના હૃદયમાં કૃષ્ણનો પ્રભુનો ભાવ અને સ્વામીજીનો ભાવ એમ ઉભય ભાવ બિરાજે છે, સ્ત્રી ભાવ અને પું ભાવ. એ જ રીતે સ્વામીજીના હૃદયમાં પણ પું ભાવ અને સ્ત્રી ભાવ બંને બિરાજે છે. સરળ ભાષામાં કહું તો એક આનંદ લેવાનો ભાવ અને બીજો આનંદ આપવાનો ભાવ. આ બંને ભાવો બંનેની ભીતર બિરાજે છે. એને આપણે સાહિત્ય ભાષામાં પું ભાવ અને સ્ત્રી ભાવ કહીએ. એટલો ઉત્કટ ભાવ થયો બંનેના હૃદયમાં, એટલો વિરહ પ્રગટ થયો કારણ કે એક ક્ષણ પણ જોયા વગર જીવી શકે એમ નથી. એ જ ક્ષણે પ્રભુના હૃદયમાંથી સ્ત્રી ભાવ, સ્વામીજીનો ભાવ, અને સ્વામીજીના હૃદયમાંથી પું ભાવ અને વિરહમાંથી ત્રીજો સાક્ષી ભાવ, આ ત્રણ ભાવ પ્રગટ થઈને એક રૂપ બન્યા. અને આ એક રૂપ બની નિત્ય લીલામાં શ્રી વલ્લભનું આ સ્વરૂપ નિર્મિત થયું, જે ઠાકોરજી અને સ્વામીજીના હૃદયના ભાવોમાંથી પ્રગટ થયું, જે માનને દૂર કરવા માટે પ્રગટ થયું છે. સ્વામીજી પાસે પધાર્યા શ્રી વલ્લભ રૂપે અને વિનંતી કરી કે સ્વામીજી, પ્રભુ તો આપનું જ સ્મરણ કરતા હતા, આપને જ યાદ કરતા હતા અને એમના સાથે બીજું કોઈ નહીં, આપનું જ ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થયું હતું, જે ઠાકોરજીના હૃદયમાં બિરાજે છે. સ્વામીજીને થયું અરે મારાથી તો ત્રુટિ થઈ ગઈ, અપરાધ થઈ ગયો, શું કરું? પધારો, ઠાકોરજીને મનાવો, એમનું માન દૂર કરો. અને શ્રી વલ્લભ સ્વામીજીનો હસ્ત પકડી અને ધીમે પગલે પધરાવતા પધરાવતા જ્યાં ઠાકોરજી પીઠ દઈને બિરાજ્યા હતા ત્યાં સ્વામીજી ઘૂંટણીએ બિરાજી અને બે હાથ જોડી પ્રભુને મનાવતા સ્વામીજીના મુખમાંથી નિત્ય લીલામાં પંચાક્ષર મંત્ર પ્રગટ થયો અને બોલ્યા, હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. અને જ્યારે આ 3 વાર પંચાક્ષર મંત્ર નિત્ય લીલામાં સ્વામીજીના મુખમાંથી પ્રગટ થયો અને પ્રભુની છું એવું વચન કહ્યું અને પ્રભુનું માન દૂર થઈ ગયું. સ્મિત કરતા પ્રભુ પાછા વળ્યા, સ્વામીજીને હૃદય લગાવ્યા
અને શ્રી વલ્લભ સ્વરૂપે બંનેના શ્રીહસ્ત પકડી અને નિકુંજની ભીતર જે સુવર્ણનું સિંહાસન હતું એમાં બંને સ્વરૂપોને બિરાજમાન કર્યા અને બંને સ્વરૂપો બિરાજમાન થયા. એટલા બધા પ્રસન્ન થઈ રહ્યા છે કે હે શ્રી વલ્લભ, આપનું ભાવાત્મક અમારા હૃદયમાંથી પ્રાગટ્ય થયું, પણ અમે બંને આપના પર એટલા પ્રસન્ન છીએ કે આપે અમારા બંનેનું માન દૂર કરાવ્યું. અને એક હાથ ઠાકોરજીએ, બીજો હાથ સ્વામીજીએ બંને એક એક શ્રીહસ્ત મસ્તક પર પધરાવ્યા અને કહ્યું કે આપ અમને અતિશય પ્રિય છો, એટલે આપનું નામ અમે નિત્ય લીલામાં શ્રી વલ્લભ રાખીએ છીએ. બોલો વલ્લભાધીશ કી જય. અને આમ મહાપ્રભુજીનું વલ્લભ નામ નિત્ય લીલામાં ઠાકોરજી અને સ્વામીજી રાખ્યું. વલ્લભનો અર્થ જ થાય અતિ પ્રિય. આપણે કહીએ પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ. પ્રાણ વલ્લભ, પ્રાણથી પણ અધિક જે પ્રિય છે એટલે કહેવાય પ્રાણ વલ્લભ. ગોપીજનોને પ્રિય છે ગોપીજન વલ્લભ. અને જે ઠાકોરજી અને સ્વામીજીને અતિશય પ્રિય છે એટલે એમનું નામ, એટલે જ સર્વોત્તમ સ્તોત્ર. હું સર્વોત્તમજીના બધા નામ નહીં લઈ શકું એટલે આ એક એક નામ પણ જોડતો જઈશ. શ્રી વલ્લભાખ્ય સર્વોત્તમમાં એક નામ છે, વલ્લભ જેમનું નામ છે. અને આ નામ કોઈએ લૌકિકે નથી પાડ્યું, આ તો નિત્ય લીલામાં યુગલ સ્વરૂપે પાડ્યું છે. કારણ કે જેટલા વૈષ્ણવને પ્રિય છે ને વલ્લભ, એટલા જ યુગલ સ્વરૂપને પણ પ્રિય છે. અને ત્યારે પ્રસન્ન થયેલા શ્રી વલ્લભે બે હાથ જોડી પહેલા સ્વામીજી સામે જોયું, પછી ઠાકોરજી સામે જોયું અને મહાપ્રભુજીના મુખે અષ્ટાક્ષર મહામંત્ર નિત્ય લીલામાં પ્રગટ થયો. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. યુગલ સ્વરૂપ જ મારું શરણ છે, રાધા અને કૃષ્ણ જ મારું શરણ છે. આ મહામંત્ર અષ્ટાક્ષરનું પ્રાગટ્ય, પંચાક્ષરનું પ્રાગટ્ય એ ઠાકોરજી સ્વામીજીની સન્મુખ નિત્ય લીલામાં થયેલું છે. અને નિત્ય લીલામાં પ્રગટેલા મંત્રો ભૂતલ પર મહાપ્રભુજીએ દૈવી જીવોને આપ્યા. એટલે જ કહ્યું ભાગ્યન વલ્લભ ભૂતલ પર આયે. કારણ કે આ જ મંત્રો તો આ દેહને ભગવત સ્વરૂપની સેવાનો અધિકાર સંપાદન કરે છે. આ મંત્ર દ્વારા બ્રહ્મ સંબંધ વગર આપણે ભગવત સેવા નથી કરતા. આ મંત્ર જે નિત્ય લીલામાં ઠાકોરજી અને સ્વામીજી સન્મુખ પ્રગટ થયેલા છે, પંચાક્ષર મંત્ર તો સ્વામીજીના મુખે પ્રગટ થયેલું છે. અને એટલે જ વલ્લભ દ્વારા પંચાક્ષર લઈએ છે ત્યારે જ પ્રભુના શ્રીઅંગને સ્પર્શવાનો અધિકાર મળે છે. આવું અલૌકિક સ્વરૂપ શ્રી વલ્લભનું છે જે ભૂતલ પર પધાર્યું છે. અને આ સ્વરૂપોને સમજાવતા પ્રાકૃત ધર્માનાશ્રય, પ્રાકૃત ધર્મોનો આ પ્રાકૃત ધર્મ શું કહેવાય? જન્મવું, વર્ધતે, મ્રિયતે, જાયતે, જન્મવું, વધવું, મરવું, આ બધા પ્રાકૃત ધર્મો કહેવાય. અહીંયા જન્મ નથી એટલે મૃત્યુ પણ નથી. પ્રાગટ્ય છે અને એટલા માટે પ્રયાણ છે. અહીંયા જન્મ અને મૃત્યુ નથી, વલ્લભનું પ્રાગટ્ય છે અને એટલે માટે પ્રગટ્યા છે એટલે પ્રયાણ છે નિત્ય લીલામાં. નિત્ય લીલા પ્રવેશ છે. જો જન્મ હોત તો મૃત્યુ પણ હોત. પણ આ જન્મોથી લઈને મરવા સુધી જેટલા ધર્મો વ્યક્તિના છે એ બધાને પ્રાકૃત ધર્મો કહેવાય છે. અને એટલા માટે વલ્લભાષ્ટકમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકા આનંદ સંદોહ રૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલા મૃત જલધિ પરાક્રાંત સર્વોપી શશ્વત. આ કોણ છે? શ્રીમદ વૃંદાવનેન્દુ, વૃંદાવનના ઇન્દુ ચંદ્રમા. એ શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. આ વલ્લભ કોણ છે? સપ્ત શ્લોકીમાં ગુસાઈજી આજ્ઞા કરે, સ્ફુરત કૃષ્ણ પ્રેમ મૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુરવાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિ સકરુણા.
સુભગ મૂર્તિ સકરુણા. કેવું સ્વરૂપ વલ્લભનું છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમમાં મૃત રસ ભરેણાતી ભરિતા. રોમ રોમથી જે રસ છલકી રહ્યો છે. જો સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક એટલે સુધારૂપ બે સ્વરૂપ વલ્લભના કયા છે. એક સુધારૂપ પણ કહ્યું છે ને એક અગ્નિરૂપ પણ કહ્યું છે. તો અગ્નિરૂપ વલ્લભનું કયું સ્વરૂપ છે? તો કે જ્યારે રાસમાં પ્રભુ અંતર ધ્યાન થઈ જાય ને અને જે વિરહા નલ ગોપીઓના હૃદયમાં પ્રગટ થાય, જે અગ્નિ પ્રગટ થાય, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, જે તાપ પ્રગટે છે ગોપીઓના હૃદયમાં અને એ અગ્નિને જો મનુષ્ય આકારે ઢાળી દો તે શ્રી વલ્લભનું વિરહાનલ સ્વરૂપ છે. અને એ જ રીતે જ્યારે પ્રભુ રાસ કરતા હોય અને પ્રત્યેકને સુધાના દાન પ્રભુએ કર્યા હોય અને એ સુધાના બિંદુઓ, એ અધરામૃતના બિંદુઓ દરેક ગોપીઓના અધર પર હોય અને એ સંયોગાત્મક સુધાને એ બિંદુઓને ભેગી કરી જો કોઈ મનુષ્ય સ્વરૂપે ઢાળો તે શ્રી વલ્લભનું સંયોગાત્મક સ્વરૂપ બની જાય. એ સુધારૂપ સ્વરૂપ. એટલે જ મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે? શ્રીમદ વલ્લભ रूप सुरंगे और अंग अंग प्रतिभावन के भूषण और वृंदावन संपत्ति अंगम. वल्लभ रूप सुरंगे श्रीमद वल्लभ रूप सुरंगे अंगा अंगा प्रति भावन के भूषण वृंदावन संपत्ति अंग अंगे श्रीमद वल्लभ रूप સુરંગે સુધાના સર્વ રંગો શ્રી વલ્લભમાં વિરાજમાન છે. અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ और વૃંદાવન સંપત્તિ અંગ અંગે. સમગ્ર બ્રજમંડળની થતી પ્રત્યેક લીલાઓ શ્રી વલ્લભના રોમ રોમમાં થઈ રહી છે અને એ લીલાઓમાં પ્રગટ થતો રસ રોમ રોમ રસ છલકે. શ્રી વલ્લભ રોમ રોમ રસ છલકે. રૂવાડે રૂવાડે ભગવત લીલાના રસ ઝલકી રહ્યા છે, છલકી રહ્યા છે. અને એક ખાલી વલ્લભની પરિક્રમા કરો ને તો આખી વ્રજયાત્રા થઈ જાય. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો સબન તે શ્રી વલ્લભ. दरस परस गिरिधर की एन में ब्रजराज उछंग वस्तुतः कृष्ण एव पद्मनाभा देखे बनिया सुधीर ही रास रसाला भ्रुव भंगे श्रीमद वल्लभ रूप सुरंग एन मेन ब्रजराज छलके. જેવા પ્રભુ રસમય છે એવા જ શ્રી વલ્લભ પણ રસમય છે. અને એટલે આ બંને સ્વરૂપની ચર્ચા છે. એ અગ્નિ રૂપ પણ છે, એ સુધા રૂપ પણ છે. જે વેણુની સુધા એ સમયે ઠાકોરજીએ વેણુનાદ કરી સર્વવ્રજ ભક્તોને પાઈ હતી, એ જ સુધા આ કલિયુગમાં વલ્લભ રૂપે પ્રગટ થઈ અને સર્વને પાન થઈ રહ્યું છે આપણી વાણી દ્વારા.
પ્રાકૃત ધર્માનાશ્રયમ. અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. સર્વ અપ્રાકૃત ધર્મો છે, અખિલ. નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્ શુદ્ધમ સાકૃતિ સ્તૌમી. અને કેવલ કોઈ ભગવદી પોતાના ભાવે ગાઈ રહ્યું છે એમ નથી. નિગમ પ્રતિપાદ્યમ, વેદ આનું પ્રતિપાદન કરી રહ્યું છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રસો વૈસહ આદિ આદિ વેદ પણ પ્રતિપાદન કરે. નિગમ પ્રતિપાદ્યમ યત્ત શુદ્ધમ, અને આ શુદ્ધ છે. સાકૃતિ આકાર સહિત છે, અલૌકિક આકાર છે. આપણે ત્યાં નિરાકાર એટલે આકાર વગરના નહીં. નિરાકારનો અર્થ થાય અલૌકિક આકાર વાળા, સાધારણ મનુષ્ય જેવા નહીં, અલૌકિક રસમય. એવો પરિચય આપતા દ્વિતીય શ્લોકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે. કલિકાલ તમચ્છન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય માહાત્મ્યમ સમભૂતભુવિ. એક સાથ સબ બોલે. કલિકાલ તમચ્છન્ન દ્રષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય માહાત્મ્યમ સમભૂતભુવિ. કલિકાલતમચ્છન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી. આ એવો કલયુગ આવ્યો છે. કારણ કે એમ થાય કે સાક્ષાત પ્રભુ વલ્લભ રૂપે પધાર્યા તો દરેકને એ પ્રભુ સ્વરૂપ અનુભવ કેમ નથી કરાવતા? કેમ મહાપુરુષો વિદ્વાનો શ્રી વલ્લભના ગુણગાન પ્રભુ રૂપે નથી કરી શકતા? કારણ કલયુગ છે. કલિકાલતમચ્છન્ન. કલિકાલે અજ્ઞાનીઓની બુદ્ધિ હરી એમ નથી, વિદ્વાનોની બુદ્ધિ પર કલયુગનો પ્રભાવ પડે છે. અને એમ પણ તમે જોવા જાઓ તો જેટલા ભણેલા ગણેલાની બુદ્ધિઓ બગડે છે એવા અભણની ક્યાં બગડે છે? આ દુનિયાને જેટલા ભણેલા લોકો બગાડે છે એટલા અભણ લોકો ક્યાં બગાડે છે? આ જેટલા મોટા મોટા કૌભાંડો થતા હોય એ અભણ કરે છે. પહેલા લોકોને બેંક લૂંટવા માટે બેંક સુધી જવું પડતું. હવે કોમ્પ્યુટરમાં બેઠા બેઠા તમારા ખાતામાંથી શિફ્ટ થઈ જાય. આ કલયુગમાં બુદ્ધિમાનોની બુદ્ધિ પર પ્રભાવ થયો છે. મહાત્મા ભક્તોની બુદ્ધિ પર કલયુગે પ્રભાવ કરી દીધો. જો ધર્મની ગ્લાનિ થાય છે કેમ? પાપીઓ તો એમ પણ ભગવાનને નથી માનતા. એના ન માનવાથી ધર્મની ગ્લાનિ નથી થતી. પણ જ્યારે મહાપુરુષો, સજ્જનો, સમર્થ લોકો એમનો ભગવાન પરથી વિશ્વાસ હટવા લાગે ને, ધર્મની ગ્લાનિ ત્યારે થાય છે. ભક્તોને ભગવાન પર શંકા પેદા થવા લાગે ને, કલયુગનું આજ તો આકર્ષણ છે. જો કલયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે? કલયુગ કઈ રીતે મન બગાડે? કલયુગમાં તમને એવું લાગે જે પાપ કરે છે તો બધા મજા કરે છે, અને અમે સચ્ચાઈથી જીવીએ તો અમને જ બધું દુઃખ. બધાને સુખ દુઃખ સરખા જ હોય છે. આ ચળકતું ખાલી દેખાય. તમે એના ઘરે અઠવાડિયું રહેવા જાઓ ખબર પડે એ દુઃખી જ છે. પણ કલયુગની આ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. એ કઈ રીતે તમને પોતાના મોહપાશમાં ફસાવે? જો આ બધા પાપ કરે ને ખોટું કામ કરે ને બધા મજા કરે અને અમારે બધું ભોગવવાનું ઈમાનદારીથી રહીએ છે. જો કલયુગના આમાં ફસાયા ને મોજાળમાં, એટલે કલયુગ કોશિશ શું કરે કે સજ્જન વ્યક્તિ પુણ્ય મૂકી, સત્કર્મ મૂકીને પાપમાં ખેંચાઈ જાય અને એને એવું બતાવે કે પાપ કરવાથી જ સુખી થવાય છે, ખોટું કરવાથી જ સુખી થવાય છે, સારી રીતે રહીશ તો દુઃખી જ રહીશ. એવું એક આભા મંડળ ઊભું કરે, એક મોજાળ એવી ઊભી કરે, અને આમ કરીને આપણા હાથેથી પુણ્યો મુકાવી દે અને પાપમાં આપણને પ્રવૃત્ત કરાવી દે. આ કલયુગની ચાલાકી છે. એટલે એમાં ક્યારે આકર્ષણમાં આવતા નહીં. આ કેવલ ચાલાકી પૂરતું જ છે. બાકી સુખ દુઃખ દરેકના જીવનમાં સરખા હોય છે. એ અમીર હોય, ગરીબ હોય, પાપી હોય, પુણ્યશાળી હોય. આ તો કર્મના બધા જ દેહ છે તો બધું રહેવાનું જ છે. સંસાર છે તો બધું રહેવાનું જ છે. પણ આવો માહોલ ઉભો કરવામાં આવે. આ કલયુગનો પ્રભાવ. એટલે કલિકાલતમચ્છન્ન દૃષ્ટિત્વા વિદુષામપી. અને જ્યારે વિદ્વાનોની બુદ્ધિ પર કલયુગનો પ્રભાવ થયો ત્યારે
સંપ્રત્યય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. અને પ્રભુને થયું કે મારું મહાત્મ્ય કઈ રીતે પ્રગટ કરું, કોણ મારા વિશે. કારણ કે તમે જ્યાં પણ જોવા જાઓ તમને મોટા મોટા આયોજનો, વ્યવસ્થાઓ, સુવિધાઓ, સન્માન, સત્કાર એટલું બધું તમને આપે કે તમને એમ લાગે અહીંયા જ આવવા જેવું છે. પણ ત્યાં સન્માન મળે, સત્કાર મળે, વ્યવસ્થા મળે, સારી સુવિધા મળે, ભગવાન ના મળે. ભગવાનને ભજો એવું નહીં કે કાં વ્યક્તિ પૂજામાં હશે, કાં સંસ્થાઓમાં આકર્ષણ કરાવશે, તમારા હાથેથી ભગવાન ઝૂંટવી લેશે અને પોતાના મહત્વકાંક્ષાઓને સિદ્ધ કરવાના કામમાં તમને લગાડી દેશે. અને વ્યક્તિ ભગવાન અને ભક્તિને ભૂલી કોઈક વ્યક્તિની મહત્વકાંક્ષા યા ઈચ્છા યા લક્ષ્યને પૂરું કરવા માટે એનું જીવન ખપાવી દે. આ કલયુગની ચાલાકી છે, આ કલયુગનો પ્રભાવ છે. અને એટલા માટે જ આપણે ત્યાં સાવધાની આપી છે, પ્રભુની સન્મુખતા રાખશો ને. મહાપ્રભુજી એટલે જ કહી ગયા તો બચ્યા રહેશો કલયુગથી. એટલે જ મહાપ્રભુજી સૌથી પહેલા પુષ્ટિ માર્ગમાં તો જીવ શરણાગત થાય એટલે સૌથી પહેલા ઠાકોરજી પધરાઈ. એટલે પ્રભુની સેવા કર, કૃષ્ણની સેવા કર. કારણ કે કાલહ કરાલહ, હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે કૃષ્ણ ભક્તાન બાધતે. કાલ ભલે કરાળ છે પણ કૃષ્ણ ભક્તોને બાંધી શકતો નથી, એના ઉપર એનો પ્રભાવ પાડી શકતો નથી. અને એટલા માટે પ્રભુને છોડી પ્રભુ સિવાય બહુ ફાંફા મારવાની કોશિશ ન કરતા. કારણ કે આજના સમયમાં જેટલું ભટકશો ને એટલો ભાવ વિખરાઈ જશે. ભાવ બહુ પ્રેશિયસ વસ્તુ છે, બહુ કિંમતી વસ્તુ છે. એને યોગ્ય જગ્યા ઇન્વેસ્ટ કરાય, એને વિખેરી ન નખાય. એટલે આપણી શ્રદ્ધા અલૌકિકતાના નામે પણ વિખરાઈ ન જાય એની પણ સાવધાની રાખજો. દેખાય અલૌકિક જ અને અલૌકિક જ હોય, પણ અલૌકિકતાના નામે પણ ઘણીવાર આપણી શ્રદ્ધા વિખરાઈ જતી હોય છે. એને સંજોઈને રાખો, એને ભેગી કરીને પ્રભુ માટે બચાવીને રાખો. કલિકાલતમશ્ચન્ન, આ કલિયુગે જ્યારે વિદ્વાનોની બુદ્ધિને પણ ગ્રસિત કરી લીધી. અને અનેકવિધ આવા પ્રસંગો આવે છે ને ત્યાં. તમે આગળ નામાવલીમાં જોશો તો મહાપ્રભુના ચરિત્રોમાં કેવા કેવા વિદ્વાનો મહાપ્રભુ જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. એ કોઈ ચાલાકીથી જીતવા આવ્યું, કોઈ શાસ્ત્રોથી જીતવા આવ્યું, પણ મહાપ્રભુજી બધાને પરાસ્ત કર્યા છે. ત્યાં ઘટ સરસ્વતીનો પ્રસંગ આવે છે ને. ઘટ સરસ્વતી ઉજ્જૈનમાં રહેતો, મહાપ્રભુજી પધાર્યા. આજે પણ ઉજ્જૈનના બેઠકજી એક પત્તું ખાલી મહાપ્રભુજી વાવ્યું ને બીજા દિવસે આખું વૃક્ષ બની ગયું. ઘટ સરસ્વતી એટલો પ્રકાંડ પંડિત. ખબર પડી કે વલ્લભાચાર્ય આવ્યા છે, જેમણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી છે, શાસ્ત્રાર્થનો પડકાર કર્યો. અને એની યુક્તિ એવી, એને ઘડામાં સરસ્વતીજીને વશ કરીને રાખેલા, એટલે એનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી. અને જ્યાં શાસ્ત્રાર્થ થાય અને શાસ્ત્રાર્થ અડધો થાય એટલે સરસ્વતીને ઘડામાંથી બહાર પ્રગટાવે અને સરસ્વતીજી પોતે સાબિતીને પ્રમાણ આપે કે આ સાચો છે ને સામેવાળો ખોટો છે. આમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવતો. એનું નામ જ થઈ ગયું ઘટ સરસ્વતી, એનું નામ પ્રસિદ્ધ થઈ ગયું. મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યો. શાસ્ત્રાર્થ ચાલ્યો ચાલ્યો ચાલ્યો, હવે તો પરાસ્ત થઈ જાય એવી અવસ્થા આવી ગઈ. અને પેલો રાહ જુએ કે આ ઘટમાંથી સરસ્વતીજી પ્રગટ કેમ નથી થતા. દર વખતે તો પ્રગટ થઈને બોલે છે, મારા પક્ષે પ્રમાણ આપે છે, આજે બોલતા કેમ નથી. ઘડાને હલાવે 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 પણ અંદરથી કઈ નીકળે જ નહીં. હારી ગયો શાસ્ત્રાર્થમાં મહાપ્રભુજી જોડે. નિરાશ થઈને ઘડો લઈને ઘરમાં આવ્યો અને એટલામાં સરસ્વતીજી પ્રગટ થયા. તું તો મારું બાળક છે. ત્યારે કહ્યું તો દરેક વખતે મને જીતાડો છો, બોલો છો, આજે બોલ્યા કેમ નહીં. ત્યારે સરસ્વતીજીએ કહ્યું કે જેટલા વિદ્વાનો છે એ બધા મારા બાળકો છે, પણ સામે પતિ બેઠા હોય તો મારાથી કેમ બોલાય. બોલો વાગપતયે નમઃ. એટલે જ મહાપ્રભુજીનું નામ છે વાગપતિ. વાગ એટલે સરસ્વતી, સરસ્વતીના પતિ છો. અને એટલા માટે કલિકાળમાં જ્યારે બુદ્ધિમાનોની બુદ્ધિ ગ્રસિત થવા લાગી ત્યારે પ્રભુને થયું મારું મહાત્મ્ય કોણ બતાવે. કારણ કે કોઈ ટીકા પણ લખે, કોઈ અર્થો પણ પ્રગટાવે તો છેલ્લે પોતાના મતને પ્રસ્થાપિત કરવાની જ કોશિશ કરે.
કોઈ ગમે તેટલી ઉત્તમ વ્યાખ્યા ગીતાજીની કરે, ભાગવતજીની કરે, પણ પ્રભુમાં પ્રીતિ થાય એવી વાત કોણ કરે? અને જ્યારે મહાત્મ્ય કોઈ પ્રગટાવે એમ ન દેખાયું ત્યારે એ કલિયુગના માયામાંથી મુક્ત કરવા માટે, પોતાના મહાત્મ્યને પ્રગટાવવા માટે આગળના શ્લોકમાં ગુસાઈજી આજ્ઞા કરે. દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યમ પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. એક સાથે બધા. દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યમ પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. દયા નિજ મહાત્મ્યમ, કૃપા કરવા દૈવી જીવો ઉપર પ્રભુએ પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા માટે ઠાકોરજીએ પોતાના મુખારવિંદને પ્રગટ કર્યું. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. ભગવદ મુખારવિંદ પ્રભુએ પોતાના મહાત્મ્યને બતાવવા માટે પ્રગટ કર્યું. દયા દૈવી જીવો પર કૃપા કરવા માટે સ્વયં પ્રભુ પોતાના મુખારવિંદને પ્રગટ કરે છે. કારણ પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે. આપણે ત્યાં ત્રણેય સ્વરૂપની જ્યારે આગળ આપણે ચર્ચા કરીશું નામાવલીમાં, તો પ્રભુ રૂપ, સ્વામીજી રૂપ અને શ્રી કૃષ્ણાસ્યમ આસ્ય રૂપ, મુખારવિંદ રૂપ વલ્લભ છે. એ બધાઈમાં કહે કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનન. આનંદ એટલે મુખારવિંદ, અને એ આનંદ મુખારવિંદમાં 7 ધર્મો બિરાજતા હોય છે. ભગવદ મુખારવિંદમાં 7 ધર્મ કયા છે. સૌથી પહેલું એ 7 ધર્મો જો મહાપ્રભુજી મુખારવિંદનું રૂપ હોય તો આ 7 ધર્મો મહાપ્રભુજીમાં સિદ્ધ થવા જોઈએ. પહેલું બ્રાહ્મણસ્ય મુખમાં છે, પ્રભુના મુખમાંથી બ્રાહ્મણનું પ્રાગટ્ય છે. તો મહાપ્રભુજી કેવા છે? તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ. તૈલંગના તિલક છે, તૈલંગ કુળમાં પ્રગટ થયા છે. ભારદ્વાજ ગોત્ર, મૂળ પુરુષમાં કહીએ છે ને, મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વ. મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ. શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ. મહાપ્રભુજીના પૂર્વજોનો પરિચય આપ્યો. ભગવાન ગમે તેના ઘરે નથી અવતરિત થતા. આ પ્રભુ ક્યાં પધાર્યા છે? શાસ્ત્રોના અર્થો પ્રગટ કરવા પધાર્યા. કોને ત્યાં પધાર્યા? તો મહાપ્રભુજીનો આખો પરિચય મૂળ પુરુષમાં આપ્યો. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ. શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ. કયું ગોત્ર મહાપ્રભુ? કે ભારદ્વાજ ગોત્ર. તૈત્રીય શાખા, એવી આખી ઉપનિષદમાં કથા આવે છે વૈશંપાયન અને યાજ્ઞવલ્ક મુનિની. ગુરુનો અપરાધ થયો અને ગુરુએ આજ્ઞા કરી કે મેં ભણાવેલા બધા મંત્રો પાછા બહાર કાઢી દે, અને એમણે વમન કર્યું, ઉલટી કરીને બધા મંત્રો બહાર કાઢી દીધા. હવે ઋષિના અનેક શિષ્યો ત્યાં હતા, અને અલૌકિક દિવ્ય મંત્રો જે વમન કરીને બહાર કાઢ્યા. હવે બ્રાહ્મણ દેહમાં છે તો કોઈનું વમન કરેલું લેવાય નહીં, અને આવા દિવ્ય મંત્રો સામે પડ્યા છે તો એને વૃથા કેમ જવા દઈએ? એટલે ઋષિના જેટલા શિષ્યો હતા એ બધા તીતર પક્ષી બની ગયા. તીતર પક્ષી એક હોય છે તીતર નામનો. તીતર પક્ષી બન્યા અને તીતર દેહ ધારણ કરી બધાએ મંત્રોને ચૂગી લીધા. અને એ જે મંત્રો ચૂગી લીધા, તીતર બની, એ વેદના કૃષ્ણ યજુર્વેદની એ તીતર બનીને જે ગ્રહણ કર્યા એને કહેવાય તૈત્રીય શાખા. એ વેદની તૈત્રીય શાખા કહેવાય, તીતરના નામ પરથી. તો મહાપ્રભુજી એ ભારદ્વાજ ગોત્રના કૃષ્ણ યજુર્વેદના તૈત્રીય શાખામાં જે યજ્ઞ નારાયણ ભટ્ટ છે એના કુળમાં પ્રગટ મહાપ્રભુજી થયા છે. અને એટલે મહાપ્રભુજી શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં છે, પ્રભુના મુખારવિંદમાંથી. ભગવાનના મુખારવિંદમાં બીજો ધર્મ છે,
કે વેદોનું પ્રાગટ્ય છે, તો મહાપ્રભુજીનું નામ છે વેદ પારગહ. વેદને જાણનારા, વેદના સાચા અર્થોને કરનારા મહાપ્રભુજી છે. અને એટલા માટે મહાપ્રભુજીને વેદ પારગ કહ્યા. ત્યાં અનેક એવા કથાના પ્રસંગો આદિ આવે છે કે જ્યારે 100 બ્રાહ્મણો એક સાથે આવ્યા મહાપ્રભુજી પાસે ઉજ્જૈનમાં, અને બધાએ યુક્તિ કરી કે 100 પ્રશ્નો વેદના એક સાથે કરીશું, જોઈએ કઈ રીતે જવાબ આપે છે. અને 100 બ્રાહ્મણોએ એક જ ક્ષણે 100 પ્રશ્નો કર્યા, અને મહાપ્રભુજીએ વારા ફરતી 100 બ્રાહ્મણોને ઉત્તર આપી દીધા. આવા વેદના જ્ઞાતા શ્રી મહાપ્રભુજી છે. ત્રીજું, પ્રભુના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. મુખાદ અગ્નિ રજાયત. તો મહાપ્રભુજી પણ અગ્નિ સ્વરૂપ છે. વૈશ્વાનરાય નમઃ મહાપ્રભુજીનું નામ છે. જો આ 6 શ્લોકો સાથે હું બધા નામો લેતો જઉં છું, એટલે પછી કહેતા નહીં કે નામ રહી ગયા. કારણ કે 108 નામ છે મહાપ્રભુજીના, એટલે આ બધા નામો આવતા જઈ રહ્યા છે. તો મહાપ્રભુજી મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે એમ શાસ્ત્ર કહે છે. તો મહાપ્રભુજીનું નામ વૈશ્વાનર અગ્નિ છે. એમ તો 27 પ્રકારના અગ્નિની ચર્ચા શાસ્ત્રોમાં કરી છે. આ વૈશ્વાન એટલે જ મહાપ્રભુજી અગ્નિકુંડમાં પ્રગટ થયા આપણે કહીએ છીએ ને. અને અગ્નિકુંડમાં પ્રગટ થયા કેમ? કારણ કે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ. અને કુંડ તે હરિ આય પ્રગટે. સોમ યજ્ઞ કિયો જબે. યજ્ઞ નારાયણ ભટ્ટ જ્યારે સોમ યજ્ઞ કરી રહ્યા હતા, છેલ્લી આહુતિ આપી, અને ત્યાં જ સાક્ષાત મદન મોહનલાલ જે કામનમાં બિરાજે છે એ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈ ગયા. બધા આશ્ચર્ય પામી ગયા. સાક્ષાત પ્રભુનું પ્રાગટ્ય સોમ યજ્ઞની અગ્નિમાંથી થયું. બે હાથ જોડીને બધા ઉભા રહી ગયા. અને ત્યારે પ્રભુએ કહ્યું, તમારા કુળમાં 100 સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે અવતાર ગ્રહણ કરીશ, હું પોતે આવીશ. અને એટલે યજ્ઞ કુંડમાંથી પ્રભુએ જે વચન આપ્યું હતું, તો અહીંયા ચંપારણ્યમાં જ્યારે ઇલ્લમ્મા ગારુજી અને લક્ષ્મણ ભટ્ટજી પધાર્યા છે, અને પ્રસવ થયો, અને ત્યારે જ્યારે પાછા આજ્ઞા કરી ચૌડા ગામમાં નિવાસ કર્યો, અને આજ્ઞા કરીને અગ્નિકુંડમાં મહાપ્રભુજી બિરાજેલા છે, એ સંકેત કર્યો કે હું એ જ પાછો આવ્યો છું જેણે યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈને વચન આપ્યું હતું. એ જે ચર્ચા છે. તો અહીંયા વાણ્યા યદા તદા સ્વાસ્યમ, તો મુખારવિંદનું સ્વરૂપ છે. એક ધર્મ પ્રભુના મુખારવિંદનો એ છે કે પ્રભુના મુખારવિંદમાં અત્યંત કમનીય સુંદરતા છે, સૌંદર્ય છે. અને એટલા માટે મહાપ્રભુજીનું એક નામ છે સહજ સુંદર. મહાપ્રભુજી સહજ સુંદર. અને જ્યાં સહજતા હોય ને એની સુંદરતા કંઈક જુદી જ હોય. જ્યાં સુંદરતા કરવી પડે સિદ્ધ, એનો ભાર હોય. જો તમે ગમે તેટલા સજી ધજીને લગન આદિમાં જાઓ, તો પછી જ્યારે ઘરે આવો અને જે કંઈ પણ હોય એ દાગીના કે જે પહેરેલું કે આપણે જે તૈયાર થયા હોય, એ જ્યારે તમે કાઢો તો તમને હાસ થાય કે નહીં? જેનાથી સુંદરતા વધી એનાથી તો પ્રસન્નતા પ્રગટવી જોઈએ. તો એનો ભાર કેમ લાગે છે? કારણ એ સહજતાથી. એટલે એનું એમ નથી કહેતો કે પહેરતા હોતા નહીં, બધું પુષ્ટિ માર્ગમાં તો યમુનાજી તો અમારા કેવા છે, 16 શણગાર સજામાનક વેસર બધા યમુનાજીના સખીઓ જ છો. માનક વેસર મોદી આભરણ માપો આભરણ માપો. હમણાં આરતીનો સમય થયો છે ત્યાં વ્રજમાં. દર્પણ મુખ જોતા જય જય શ્રી યમુના. એક જગ્યાએ મારી કથા કેન્સલ કરવી પડી, એમ કે કદાચ નહીં થઈ શકે. પેલા બેન તો એટલા ચિંતા, જે બધી તૈયારી થઈ ગઈ, કઈ પત્રિકા નથી છપાઈ, હોલ બુક નથી, શેની તૈયારી ના 7 દિવસની સાડીઓ લેવાઈ ગઈ છે, તમારા કલરનું સિલેક્શન. આને તૈયારી કહેવાય કે? હા, કે બધી તૈયારી થઈ ગઈ છે. ઘણીવાર સામગ્રી ઘરમાં બનાવી લીધી હોય ને, પછી તો પધરામણી કરવી જ પડે. બધી તૈયારી થઈ ગઈ, શું કરવું? સામગ્રી બનાવી લીધી,
વચ્ચે તો એક બહેન એટલો આગ્રહ કરે, મેં કીધું આ શું જ? મને કે ના, આરોગો આરોગો આરોગો. મેં કીધું તમે આ જ શબ્દ ધીમે રહીને બોલો, આ રોગો, આ રોગો. આ બધા એક એક રોગોના લક્ષણો છે. અને વૈષ્ણવ ક્યારે વલ્લભ કુળનું વજન ઉતરવા નહીં દે. વૈષ્ણવનો ભાવ જ મૂળ વાત એ છે. તો અહીંયા તો 16 શણગાર પણ સહજ સુંદર. શ્રી મહાપ્રભુજી સહજતામાં એક ધોતી ઉપરણો ધારણ કરી અને તુલસીની માળા કંઠમાં બિરાજતી હોય, પણ વલ્લભનું સૌંદર્ય કેવું છે! અપ્રાકૃતા ખિલા કલ્પ ભૂષિત સહજ સ્મિત. શ્રી મહાપ્રભુજીના એક એક નામો તમે જુઓ, જ્યારે સહજ સુંદરતાનો અનુભવ જ વલ્લભનો કરો ત્યારે એ સહજ સુંદરતાનું પણ જો કોઈ પણ ગમે તે હિંસક પશુ હશે ને, એનું બચ્ચું તો વાલું જ લાગશે. કારણ એના નાનપણતામાં એની સહજતા છે. અને ઘણી વાર મહાપુરુષો સાદાઈમાં હોય તો એક આકર્ષણ હોય, પ્રભુ વિખરાયેલા હોય તો એ આકર્ષણ હોય, કારણ કે એની સહજતા જ એનું આકર્ષણ છે, એની સુંદરતા છે. તૈલંગ તિલક શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, શ્રી વલ્લભ મધુરાકૃતિ વલ્લભાધીશ સદા બસો મન યહ જીવનાદન, સદા બસો મન યહ જીવન ધન, સબહિન સોજુ કહત હું તેરે. શ્રી વલ્લભ मधुराकृति मेरे, श्री वल्लभ मधुराकृति मेरे. मधुर बचन और नयन मधुर, मधुर बचन और नयन मधुर. ब्रह्मयुग मधुर अलकन की पात, मधुर मालयरु तिलका मधुरयति, मधुर मालयरु तिलका मधुरयति. मधुर नासिका कहीं न जात, मधुर नासिका कहीं न जात. श्री वल्लभ मधुराकृति मेरे, श्री वल्लभ मधुराकृति मेरे. बोलो श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय. श्रवण मधुर कुंडल की झलकन, श्रवण मधुर कुंडल की झलकन. मधुर मकर दो करत कलोल, मधुर कटाक्ष कृपारस पूरण, मधुर कटाक्ष कृपारस पूरण. मधुर मनोहर वचन विलास, मधुर मनोहर वचन विलास. श्री वल्लभ मधुराकृति में, श्री वल्लभाधीश जय. विराजमान परम श्रद्धेय પૂજ્ય શ્રી પિતૃચરણ યદુનાથજી દાદાભાઈ અને બંને લાલન
સર્વોત્તમ સ્તોત્રનું અવગાહન આપણે બધા મળીને કરી રહ્યા છીએ. પ્રભુના મુખારવિંદનું પ્રાગટ્ય અનેક પ્રકારથી શ્રી મહાપ્રભુજીમાં સિદ્ધ થાય છે. એની ચર્ચા કર્યા બાદ આગળ જ્યારે ગુસાઈજી પ્રભુ ચરણ કહે કે વાણી દ્વારા પોતાના મહાત્મને પ્રગટ કરવા માટે ઠાકોરજીએ પોતાના મુખારવિંદના સ્વરૂપને પ્રગટ તો કર્યું, પણ ભગવદ વાણીને સમજવી એ કોઈ સરળ થોડી વાત છે. એ વાકપતિની વાણીને આજે કોઈ વિદ્વાન ભાષાકીય આવી જાય અને ઉત્તમ ભાષામાં આદિમાં જો પોતાની વાત મૂકે તો આજે પણ સમજમાં ના આવે, તો જ્યારે સ્વયં વાકપતે એવા શ્રી વલ્લભ સાક્ષાત પ્રભુના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને એ જ્યારે કોઈ વાણી બોલતા હોય ત્યારે સાધારણ જીવોને સમજમાં આવી છે નહીં. અને એટલા માટે ગુસાઈજી આજ્ઞા કરતા આગળના શ્લોકમાં કહે તદુક્તમપિ દુર્બોધં સુબોધં સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તરશતં પ્રવક્ષ્યામ્યખિલાદરત. તદુક્તમપિ દુર્બોધં સુબોધં સ્યાદ્યથા તથા તન્નામાષ્ટોત્તરશતં પ્રવક્ષ્યામ્યખિલાદરત. તદુક્તમ અપી દુર્બોધમ, આપનું કહેલું તો દુર્બોધ છે. સહજમાં કૃપા વગર એ વાણી સમજમાં આવી છે નહીં. અને એટલે શિક્ષાપત્રમાં અનેક અપરાધોમાં એક અપરાધ હરિરાયજી આપણને સમજાવે છે કે આચાર્યની વાણીનો મનોકલ્પિત પોતાની અનુકૂળતા પ્રમાણે અર્થ કરી લેવો આ પણ એક વૈષ્ણવી અપરાધ છે. ઘણીવાર આપણે આપણું કાર્ય સિદ્ધ કરવું હોય, હા તો પેલા વૈષ્ણવે પણ આમ કર્યું તું ને, આમ કહીને છૂટ લઈ લીધી. જો જ્ઞાનનો પણ આપણે ઉપયોગ કયો કરીએ, કોઈ જાણકાર વૈષ્ણવ મળે યા કોઈ વલ્લભકુલ મળે, કોઈ આચાર્ય મળે તો એને પૂછવા માટે શેના માટે જઈએ? છૂટ લેવા માટે ને, કે આ દિવસે આ નહીં કરું તો ચાલશે ને, પેલું આમ કરી દઉં તો ચાલશે ને. એટલે જાણકારીનો ઉપયોગ પણ પ્રભુથી દૂર થવા માટે જ કરીએ છીએ. યા પછી જાણકારીનો એક બીજો દુરુપયોગ બીજાના દોષ દર્શન કરવા થઈ જાય છે. જોને આ જારી ખોટી મૂકી છે, જોને આ મુગટ આમ થોડી ધરાવાય, આમ ધરાવાય, ને આ રીતે થોડી માળા ધરાવાય, આમ ધરાવાય, આમ થોડી બનાવાય, આમ બનાવાય. જેટલી જાણકારી થઈ એની ફળ લીલા દર્શન હોવું જોઈએ, ભાવ દર્શન હોવું જોઈએ, એની જગ્યાએ દોષ દર્શન થઈ જાય છે. એટલે કે કલિયુગનો પ્રભાવ એવો છે કે જ્ઞાન પણ દોષ દર્શન અને ભગવત પ્રતિબંધ રૂપ થઈ જાય છે. વિચાર કરો, આપણી બુદ્ધિ જ જ્યારે પ્રભુથી બહિર્મુખ થઈ જાય તો પછી સન્મુખ રહેવું કેમ? બુદ્ધિ જ તર્ક વિતર્ક આપી અને ભગવાનથી દૂર થવાના કારણોને સિદ્ધ કરવામાં લાગી જાય. એક વસ્તુ લખી રાખજો, ગમે તેટલો સારો લોજિક તમારી બુદ્ધિ તમને આપે, પણ પ્રભુ સત્સંગ અને ગુરુથી દૂર થવાની વાત કરે ને તો સમજી લેજો અત્યારે મારી બુદ્ધિ મને છેતરવામાં લાગી છે. ગમે તેટલો સારો લોજિક કેમ ના હોય, પણ પ્રભુથી દૂર થવાની વાત કરે એકદમ તમને, કારણ કે બુદ્ધિની ચતુરાઈ એ છે પહેલા આપણને કન્વિન્સ કરે અને પછી આપણાથી કંઈક ભૂલ કરાવે. આપણે ક્યાં, આ તો બધા લોકો હતા એટલે, પછી તો આ મિત્ર વર્તુળ અથવા આવું માહોલ હતું એટલે પાપ કરીને પણ ઢોળે બીજા ઉપર. એ કલિયુગની બુદ્ધિ. પાપ કરીને મજા પોતે લે અને દોષ ઢોળે બીજા ઉપર. આ કલિયુગની બુદ્ધિ, આ એની ચતુરાઈ. અને આ બુદ્ધિની ચતુરાઈ એવી છે કે ભલભલા વિદ્વાનો પણ છેતરાઈ જાય. તો અહીંયા જ્યારે ગુસાઈજી પ્રભુ ચરણ કહે તદુક્તમ અપી દુર્બોધમ, અને એ દુર્બોધને સુબોધ કરવા માટે, સમજાય એવું કરવા માટે મેં આ 108 નામ અષ્ટોત્તર શતમ પ્રવક્ષ્યામ્ય અખિલાદરત, એ અખિલ પાપોના નાશ કરનારા આ 108 નામને પ્રગટ કર્યા છે. અને ભક્તિ માટે, વૈષ્ણવ માટે પાપ કયો? પ્રભુથી દૂર થવું એ જ દુષ્ટતા, ઈષ્ટથી દૂર થવું એ જ દુષ્ટતા છે. અને એ દુષ્ટતાને દૂર કરવા એટલે કે પ્રભુની સન્મુખતાને સિદ્ધ કરવા માટે આ 108 નામ કયા છે. પ્રવક્ષ્યામ્ય ખિલાદરત, આ સકળ પાપોના નાશ કરનારા છે. એટલે કે જે તમારી રોજની સેવામાં અપરાધ કે દોષ થતા હોય
વૈષ્ણવને દોષ ક્યાં થાય? જો વૈષ્ણવી તો વૃત્તિ એવી છે ને કે સંસાર વાળા જોડે બહુ સાંસારિક પ્રપંચમાં પડતો નથી, એ અલિપ્ત રહે છે, પણ એને સતત એવું લાગ્યા કરે છે કે ભગવત સેવામાં છિન છિન મેં અપરાધ પરતે, કેટલા દોષ થતા હશે, પ્રભુ બધું ચલાવી લે છે. તો મનમાં એક ગ્લાની રહે કે મારાથી તો ઘણા અપરાધ પ્રભુની સેવામાં થાય છે. તો શું કે નિત્ય તમે સર્વોત્તમના પાઠ કરો ને તો સેવામાં થયેલા બધા જ અપરાધોનું પ્રાયશ્ચિત એ જ ક્ષણે થઈ જાય છે. પ્રભુ સકલ દોષોની નિવૃત્તિ કરી દે છે. આ અખિલ પાપ, અખિલ ઋત, આ સકલ પાપોનું નિવૃત્તિ ભગવદ નામથી થાય છે. એમ કહીને આગળ ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરતા કહે, ઋષિરગ્નિ કુમારસ્તુ નામ્નાં છંદો જગત્યસો શ્રી કૃષ્ણસ્યં દેવતા ચ બીજં કારુણિક પ્રભુ ઋષિરગ્નિ કુમારસ્તુ નામ્નાં છંદો જગત્યસો શ્રી કૃષ્ણસ્યં દેવતા ચ બીજં કારુણિક પ્રભુ. આ જે 108 નામો છે એ વેદ તુલ્ય કયા છે, વેદના મંત્રો જેવા છે. અને મંત્રમાં 4 વસ્તુ હોય, એનો ઋષિ હોય, એનો છંદ હોય, એનો દેવતા હોય અને એનું બીજ હોય. તો જેમ વેદ મંત્રોમાં આ 4 તત્વ હોય છે અને આ 4 તત્વોને જાણીને જ જ્યારે મંત્ર જાપ કરો ત્યારે તમારો મંત્ર સિદ્ધ થતો હોય. એમાં 108 નામ એક એક વેદ મંત્ર તુલ્ય છે. અને એટલા માટે ગુસાઈજી સમજાવે છે આના ઋષિ કોણ, આનો દેવતા કોણ, આનું છંદ કયું, આનો મંત્રનો વિનિયોગ અને છેલ્લે વિનિયોગ બતાવ્યો. ઋષિ અગ્નિ કુમારસ્તુ. આનો ઋષિ કોણ છે તો અગ્નિ કુમાર સ્વયં શ્રી ગુસાઈજી. અગ્નિરૂપ શ્રી વલ્લભ છે અને એના કુમાર ગુસાઈજી એ જ આના ઋષિ છે. આ મંત્રોના દર્શન કરતા છે. ઋષય મંત્ર દ્રષ્ટા. નામનાન છંદો જગત્યસૌ. આનો છંદ કયો? ઘણીવાર સર્વોત્તમ સ્તોત્રમાં એક પ્રશ્ન ઘણા લોકો એમ પૂછતા હોય કે ઘણીવાર છંદ સાચવવા જઈએ તો નામ તૂટી જાય છે અને નામ ખંડિત થાય તો અમને એમ લાગે કે નામ ખંડિત કરાય તો શું કરવું, છંદ સાચવો કે નામ? અહીંયા આચાર્ય શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું નામનાં છંદો જગત્ય સૌ. આ છંદ પણ મંત્રમાં બહુ જ મહત્વનો છે. એટલે છંદ સાચવીને જ સર્વોત્તમજીનો પાઠ કરવો. એટલે અનુષ્ટુપ છંદ આનંદ પરમાનંદથી શરૂ થાય એટલે જ આપણે ત્યાં અનુષ્ટુપ છંદ કહીએ ને, 8 8 8 8. જેમ છંદનું એક બંધારણ હોય છે એમાં યતિ સ્થાન આવે. યતિ સ્થાન કોને કહેવાય? જ્યાં તમે રોકાઓ. તમને ખબર નથી પણ તમે જ્યારે યમનાષ્ટક બોલો ને તે પૃથ્વી છંદમાં તમે બોલો છો. અને પૃથ્વી છંદ કેવું હોય? 8 અક્ષર પછી યતિ એટલે કે રોકાવો, પછી 9 અક્ષર, 9 અક્ષર પછી રોકાવો, પછી 8 અક્ષર. એ રીતે પૃથ્વી છંદનું બંધારણ હોય. તમે જો ગણશો ને નમામિ યમુનામહમ, આ રોકાયા ને, તમને ખબર નથી પણ તમે ગણશો ને અક્ષર તો 8 અક્ષરે રોકાશો, પછી પાછું 9 અક્ષરે રોકાશો. એમ અનુષ્ટુપ છંદમાં 8 8 8 8 8 ચોક 32 32 અક્ષરનો આ છે અને એમાં 8 અક્ષરે યતિ સ્થાન આવે. એટલે આપણે ત્યાં છંદની પણ મહત્તા છે અને છંદ પ્રમાણે બોલવું. એ તો આપણે જ્યારે 35 કરતા હોય ત્યારે તો કયો છંદ હોય, આપણે તો સ્વચ્છંદ થઈને કરતા હોઈએ. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ કૃપાની જે થતું હોય એમાં કઈ ના નથી, એ પણ કરી શકાય છે જ્યારે તમે, કારણ કે અમુક વાર મંત્રમાં સંખ્યાની પણ મહત્તા છે. જ્યારે તમે એક નિયમપૂર્વક અનુષ્ઠાન કરો છો તો ઘણી વાર કે સંખ્યા શું કરવી, જે ભાવ થાય ના. સ્મરણ અને જપ બે બંને વસ્તુ જુદી છે. જપ્યમ કૃષ્ણ રસાર્ધિભી, સર્વોત્તમ સ્તોત્રમાં સ્પષ્ટ કહ્યું છે જપ્યમ, જપ કરવાનો છે. સહજ સ્નેહથી જે સ્ફુરે એને કહેવાય સ્મરણ. અને પ્રયાસપૂર્વક કરવામાં આવે જેમાં સ્થાન, સંખ્યા, નિયમ એની મહત્તા હોય એને કહેવાય જપ. સ્મરણ એ નવધા ભક્તિનું એક અંગ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ એ નવધા ભક્તિનું અંગ છે. અને જપ એ સ્વતંત્ર વિધિ છે અને જપની બહુ મહત્તા છે આપણે ત્યાં. એટલે જ આપણે જેમ કે 9 યમનાષ્ટક કર્યા. 9 કેમ કરો છો? કારણ કે 9 શ્લોક છે. એટલે
એવું વિધાન એવો ઘણી વાર કહેતા હોઈએ, મંત્રમાં જેટલા અક્ષર હોય એટલી માળા કરે. અષ્ટાક્ષરની 8 માળા કરો, પંચાક્ષરની 5 માળા કરો, 5 અક્ષર છે. એમ આપણે કઈ 9 યમનાષ્ટક કર્યા કે 9 શ્લોક છે, 35 સર્વોત્તમ કરીએ છીએ. કેમ? કેમ કે 35 શ્લોક સર્વોત્તમ સ્તોત્રના છે. તો જેટલા શ્લોક હોય એટલી સંખ્યા પ્રમાણેના જાપ કરાય. તો આ બધી વિધાનો છે અને વિધિની મહત્તા છે. ભાવના નામે બધી વિધિનું પડીકું નહીં વાળી દેવું. ઘણી વાર ભાવ કરીને આપણે બધા વિધિ વિધાનો મૂકી દઈએ છીએ, એ પણ ઉત્તમ પક્ષ નથી. વિધિ આપણા આચાર્યોએ બતાવી છે, તે વિધિ ફોલો કરવી જોઈએ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો ય શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારત ન સ સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ. ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું, જે વિધિને છોડી મનોકલ્પિત રીતે કરે છે, ન સ સિદ્ધિ વા, એને સિદ્ધિ નથી મળતી, એને સુખ નથી મળતું. એટલા માટે વિધિની મહત્તા છે અને એટલે જ તો આ બધું કહ્યું છે. તો ઋષિ અગ્નિ કુમારસ્તુ નામનાન છંદો જગત્યસૌ. જગતમાં જે પ્રસિદ્ધ છંદ, કયો પ્રસિદ્ધ છંદ? કે અનુષ્ટુપ. જગતી છંદ, જે અનુષ્ટુપ છંદ છે, એ આ સ્તોત્રનો છંદ છે. અને શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે. આના દેવતા કોણ છે? તો કે શ્રી કૃષ્ણનું આસ્ય મુખારવિંદ, શ્રી વલ્લભ આ મંત્રના દેવતા છે. અને દેવતા કહેવાથી સાધારણ દેવતા નહીં માની લેવા. જેમ આપણે એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો, દેવ કહેવાથી દેવ ના થઈ જાય, એ ઈશ્વર પરક છે. જે સ્વયં પ્રકાશિત છે એ દેવ છે. તો આમ આના દેવતા ભગવાન સ્વયં પ્રભુના મુખારવિંદ કૃષ્ણાસ્ય વલ્લભ છે. અને બીજમ કારુણિક પ્રભુ. અને આ મંત્રનું બીજ કોણ? તો કે કૃપાળુ પ્રભુ, પુષ્ટિ પુરુષોત્તમ, એ જ આ મંત્રના બીજ છે. અને હવે વિનિયોગને સમજાવતા ચર્ચાઓ ઘણી છે, ટીકામાં ઘણી, પણ આપણે પછી આટલા સંક્ષિપ્ત સમયમાં સર્વોત્તમ સ્તોત્રનું દર્શન કરવું એ સંભવ નહીં થાય. એટલા માટે આગળના શ્લોકમાં ગુસાઈજી પ્રભુચરણ દર્શન કરાવે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. હવે આ મંત્રનો વિનિયોગ બતાવતા કહ્યું, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને. ભક્તિમાં આવતા સકલ પ્રતિબંધોનો વિનાશ કરવા માટે આનો વિનિયોગ છે. એટલે કે તમારી ભક્તિમાં ઘણી વાર વૈષ્ણવ થાય, મારે સેવા પધરાવી છે, કે મેં કની અનુકૂળતા જ નથી આવતી, બ્રહ્મ સંબંધ લેવું છે, અનુકૂળતા જ નથી આવતી, મારે નિત્ય પાઠ કરવા છે, અનુકૂળતા. તમારી ભક્તિમાં કોઈ પણ પ્રતિબંધો આવતા હોય તો સર્વોત્તમજીનો પાઠ કરજો. કારણ આ સર્વોત્તમજીનો પ્રભાવ એવો છે, તમારા ભક્તિમાં આવતા સકલ પ્રતિબંધોની નિવૃત્તિ કરી દેશે. તમારી ભગવત સેવામાં જે કાંઈ પણ પ્રતિબંધો હશે એ વલ્લભની કૃપાથી નિવૃત્ત થઈ જશે. અને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. આનું ફળ શું છે? કૃષ્ણ અધરામૃતનો આસ્વાદ. રાસમાં વ્રજ ભક્તોએ જેને પ્રાપ્ત કર્યું એવું અધરામૃત, એ જ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે. બોલો ગોવર્ધનનાથ કી જય. એટલે કે રાસ લીલાનું પરમ ફળ એ કૃષ્ણાધરામૃત. ગોપીજનો તો ગોપી ગીતમાં કહે ને, અધરામૃત કેવું છે? સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુચુંબિતમ ઇતર રાઘવી શ્રીનાથ
પ્રભુના પ્રેમને વધારનારો, સમસ્ત શોકોનો નાશ કરનારો. ચર્ચાઓ ઘણી છે ગોપી ગીતમાં, પણ પ્રભુનું એ અધરામૃત, જે રાસમાં પ્રભુએ સુધાનું દાન કર્યું છે, એ સુધા શ્રી વલ્લભના નામ લેવા માત્રથી પ્રાપ્ત થાય છે. વિચાર કરો, અબ જો ભઈ સો કબહુ ન ભઈ. જ્યાં કલયુગમાં થયું એ સમયે તો ગોપીઓ અનંત જન્મોના તપ બાદ એ રાસલીલાને પામીને ત્યારે સુધાને પ્રાપ્ત કર્યું. તો આ કલયુગમાં શ્રી વલ્લભ પ્રગટ થઈ કેવી કૃપા કરી છે. એમના સુધારૂપ નામોનું ઉચ્ચારણ કરવા માત્રથી અધરામૃતનો આસ્વાદ વલ્લભ કરાવે છે. જો પુષ્ટિ સૃષ્ટિનું તો પ્રાગટ્ય જ પ્રભુના અધરામૃતમાંથી છે. આપણે ત્યાં બે પ્રકારની સૃષ્ટિ કહીએ છીએ ને, નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. પ્રભુએ રાસ માટે જ્યારે અધર પર વેણું પધરાવીને વેણુના સ્વર ભર્યા અને એ નાદને સાંભળીને જે દોડીને આવ્યા, એ કહેવાય છે આપણી વૈષ્ણવી સૃષ્ટિ. અને પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે આપના અધરમાંથી સુધા બિંદુઓ સરે છે. અને સરતા બિંદુઓ, કારણ કે પ્રભુ જ્યારે સુધા આવે, આ ઠોડીમાં ખાડો હોય ત્યાં આવીને સુધા અટકી જાય અને ચળકે, જેને આપણે ચીબુક કહીએ છીએ. આ ચીબુક શું છે? એ સુધા જ તો છે. અને એ જ્યારે સરકવા લાગે ઠોડી પરથી નીચે, ત્યારે સ્વામીજી દોડતા આવી પોતાની અંજલિ પધરાવે અને એમાં એ બિંદુઓને સંગ્રહિત કરી લે. અને એ બિંદુમાંથી જે પ્રગટ થયું એ આપણે ત્યાં વલ્લભ કુલ કહેવાય છે. તો આ છે નાદ સૃષ્ટિ અને એ કહેવાય છે બિંદુ સૃષ્ટિ. તો સુધામાંથી જ પ્રાગટ્ય છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીના નામમાં એ સામર્થ્ય છે કે એ સુધાનો અનુભવ શ્રી વલ્લભ કરાવી શકે છે. એટલે જ કહ્યું, એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી. આપણે મહાપ્રભુજીનો ઉત્સવ ચાલે છે ને, વેણુનાથની કથા ક્યાંથી કરે? તો કે સો અબ લક્ષ્મણ ભટ્ટ દ્વારા, કે એ જ સુધા હવે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે વલ્લભ રૂપે પ્રગટ થઈ છે. એવું સુધા રૂપ શ્રી મહાપ્રભુજીનું છે. અનેક જ્યારે સ્વરૂપોની ચર્ચા કરીએ છીએ ત્યારે મુખ્ય બે સ્વરૂપની ચર્ચા થાય છે, એક અગ્નિ રૂપ અને બીજું સુધા રૂપ. હવે આગળ જે 108 નામ છે એમાં 35 નામ, જો મુખ્ય 3 નામ ધર્મી રૂપ, પહેલા 3 નામ જે આનંદાય નમઃ, બીજું પરમાનંદાય નમઃ અને ત્રીજું શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. આ જે 3 નામ છે એની ચર્ચા જ્યારે આપણે કરીશું, એ 3 નામ મુખ્ય અને બાકીના જે 105 નામ, એ 35 એ આ 3 નામને સહાયક છે. 35 એટલા માટે 6 ધર્મો અને 7મું ધર્મી, નામ રૂપ લીલા ગુણ ફલ, આ રીતે 5 જોડે ગુણ્યા 7 કરો તો થાય 35. એની પણ બહુ ગહન અંતર્ગત ખૂબ જ ગહન ચર્ચા છે અને ખૂબ ગંભીર ચર્ચાઓ છે કે કઈ રીતે 6 ધર્મોનું 7મું ધર્મી સ્વરૂપ અને આ 5 દ્વારા એને ફળનો શ્રી વલ્લભ સ્વરૂપનો અનુભવ. આ 3 નામ મુખ્ય અને 35 નામ સહાયક. એ રીતે મહાપ્રભુજીના 108 નામની સુંદર ચર્ચા અહીંયા છે. આ 108 નામ એવા દિવ્ય છે જે એક એક પ્રભુની સુધાના બિંદુ રૂપ છે. આવો પ્રવેશ કરીએ એક એક નામમાં. સબસે પહેલે જેમ મહાપ્રભુજીના 3 સ્વરૂપની ચર્ચા થાય છે, જ્યારે શ્રી વલ્લભના સ્વરૂપનું ધ્યાન આપણે બોલીએ છીએ ત્યારે એ ધ્યાન બોલતા સૌંદર્યમ નિજરુગતં પ્રકટિતં સ્ત્રીગૂઢભાવાત્મકં પુનરૂપં ચ પુનસ્તદંતર્ગતં પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાઉભયોર્બભોરસમય કૃષ્ણો હિ સાક્ષિતં રૂપં તત્ત્રિતયાત્મકં
परमभिः ध्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम्. ત્રણ શબ્દો આપણે ત્યાં બહુ વિશેષ રૂપે છે: સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્ય. સૌંદર્ય શ્રી વલ્લભ, ઐશ્વર્ય શ્રી યમુનાજી અને મધુરાધિપતે અખિલમ મધુરમ શ્રીનાથજી. આ ત્રણેય શબ્દોની મહત્તા આપણે ત્યાં છે. તો સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ, જે મહાપ્રભુના સ્વરૂપની આપણે વાત કરી, અને મેં જે વલ્લભ પ્રાગટ્ય લીલાની જે વાત કરી કે ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ અને સ્વામીજીના હૃદયમાંથી પું ભાવ, ત્રીજો સાક્ષી ભાવ. સાક્ષી ભાવ એટલે જે ભાવ થકી સ્વરૂપનો અનુભવ થઈ શકે, એને સાક્ષી ભાવ કહેવાય. કારણ કે સાક્ષી ભાવ વગર પૂર્ણ આનંદનો અનુભવ ન થાય. જેમ તમને ઓરડામાં પૂરી રાત દેવામાં આવે ને સારામાં સારા દાગીના ને સારામાં સારા કપડાં આ બધું જ આપવામાં આવે અને તમે પહેરો, પણ ક્યાંય ઓરડામાં અરીસો ના હોય તો તમને મજા આવે? જ્યારે પહેરો એમાં મજા નથી, પહેરીને કાચમાં પોતાને જોઈને પોતાના સૌંદર્યને માણો ને ત્યારે જ આનંદ આવે, ત્યારે જ આનંદનો સર્વાધિક અનુભવ થાય. એમ જ પ્રભુને સ્વામીજી લીલા કરે છે, પણ લીલા કરીને જ્યારે દ્રષ્ટા ભાવે સાક્ષી ભાવે પોતાની લીલાને માણે છે ત્યારે સર્વોચ્ચ આનંદનો અનુભવ કરે છે. એટલે વલ્લભ તત્વ એ છે જેના થકી પ્રભુ પોતાના નિજ આનંદનો અનુભવ કરે છે. તો આમ રૂપમ તત તૃતીયાત્મકમ, આ તૃતીયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના તૃતીયાત્મક સ્વરૂપની અનેક પ્રકારથી ચર્ચા છે: સંયોગાત્મક, વિરહાત્મક અને ભાવાત્મક. વિરહાત્મક સ્વરૂપ વલ્લભ પોતે, રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી અને ભાવાત્મક સ્વરૂપ શ્રી દમલાજી. આ ત્રણેય છે. જો દમલાજીની હૃદયમાં પુષ્ટિ ભાવ દ્રઢ કર્યો, યા પુષ્ટિ માર્ગને સ્થાપિત કર્યો, એમ વાર્તામાં આપણે કહીએ છીએ. એટલે કે પુષ્ટિ માર્ગનો ખજાનો દમલાજીના હૃદયમાં છે, પણ એ ખજાનાની ચાવી ગુસાઈજી છે. આપણે કેવું, દમલાજીના હૃદયમાં પુષ્ટિ ભાવ દ્રઢ કર્યો, પણ એક તિજોરી એમને ખુલતી નથી. શ્રી ગુસાઈજી વલ્લભ કુળની કહાની, વલ્લભની કહાની જ્યારે ગુસાઈજી રૂપે લાગે છે ત્યારે જે ભાવ દ્વાર ખુલે છે. તો આ ત્રણેય સ્વરૂપ એક જ છે. અનેક સ્વરૂપની એ રીતે અન્ય ત્રણ સ્વરૂપની ઘણી બધી ચર્ચા છે, એમાં જતો નથી. તો આ ત્રણ સ્વરૂપ જે રૂપમ તત તૃતીયાત્મકમ, તો આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્યમ, આ ત્રણેય સ્વરૂપના ત્રણ નામ અહીંયા ધર્મી સ્વરૂપને આપ્યા. અને પહેલું નામ, કારણ કે વલ્લભ એ સાક્ષાત કૃષ્ણ છે. આ ત્રણેય સ્વરૂપ મહાપ્રભુજીને આપણે ત્રણેય સ્વરૂપે ભજીએ છીએ. પહેલું સ્વરૂપ શ્રી ઠાકોરજી રૂપે. આપણે ત્યાં સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચહેરો. દ્વિવિધ આંધરો, બે જોવાની ના પાડી છે. શ્રી વલ્લભ, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, જો આ બધા ભગવાનના અવતાર નથી, પણ ભગવાનના વિસ્તાર છે. પ્રભુના અવતારો નથી, પણ ભગવદ રસરૂપ સ્વરૂપ છે ને, એનો જ આ વિસ્તાર છે. એ જ પ્રભુને દૈવી જીવ પર કૃપા કરવી હોય ને, તો પ્રભુ પોતાને અસમર્થ માને અને એટલા માટે પોતાના સ્વરૂપનો વિસ્તાર કરી પ્રભુમાંથી મહાપ્રભુ બની અને દૈવી જીવોનો ઉદ્ધાર કરે. એ જ પ્રભુને પોતાની લીલાની સર્વ વ્રજ ભક્તોને પોતાની પાસે લાવવાની કોઈક શક્તિ રૂપે પ્રગટ થવું હોય, કેમ લાવીશ? ત્યારે એ જ પ્રભુ પોતાનો વિસ્તાર યમુનાજી રૂપે કરે છે. એ જ પ્રભુની સેવા કેમ કરવી, એ જ્યારે પ્રભુને સમજાવવું હોય અને પોતાનું કોઈ ભગવદીય રૂપ ધારણ કરવું હોય, ત્યારે એ જ પ્રભુ ગિરિરાજજી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. એટલે અમુક તત્વો અવતાર નથી, ભગવત સ્વરૂપનો વિસ્તાર છે. જો આપણે ત્યાં ભગવાનના અવતાર, ભગવાનની વિભૂતિઓ, ભગવાનના વ્યૂ, અનેક પ્રકારની ચર્ચાઓ છે. ભગવાનની વિભૂતિઓ એની પણ ચર્ચા છે. એ રીતે જ નથી આ અવતાર, નથી આ વિભૂતિ, નથી આ કોઈ ભગવાનના જુદા જુદા વ્યૂ, આ તો પ્રભુના સ્વરૂપનો વિસ્તાર છે. એટલે પ્રભુથી જુદા
પ્રભુના લીલા પરિકરને ક્યારે જોવા નહીં. જેવો અહોભાવ, જેવો અલૌકિક ભાવ, જેવો રસાત્મક ભાવ પ્રભુ માટે રાખો છો, એવો જ પ્રભુના લીલા પરિકર માટે પણ રાખો. આવા અલૌકિક ભાવથી જુઓ. અને એ જ આપણે ત્યાં અનેક પ્રસંગો દ્વારા, અનેક કથાઓ દ્વારા, અનેક બધી ચર્ચાઓ, ઘણી બધી ચર્ચાઓ, પણ આ વાતનો હમણાં વિસ્તાર નથી કરતો. તો મહાપ્રભુજીને સૌથી પહેલા સાક્ષાત કૃષ્ણ સ્વરૂપે આપણે ભજીએ છીએ. એ જ વલ્લભને આપણે સ્વામીજી સ્વરૂપે ભજીએ છીએ. અને એ જ વલ્લભ ગુરવે નમઃ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું ને મહાપ્રભુજીને ગુરુ રૂપે આપણે ભજીએ છીએ. તો રૂપમ તત ત્રિતયાત્મકમ, આ ત્રિતયાત્મક સ્વરૂપ છે, સ્વયં પ્રભુ છે. અને એટલા માટે ગુસાઈજીએ કહ્યું વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી હરિરાય મહાપ્રભુજીનો એક સુંદર ગ્રંથ છે અવતાર સામ્ય નિરૂપણ, કે જે 24 અવતાર પ્રભુએ લઈને જે કાર્યો કર્યા એવા 24 અવતારના કાર્યો મહાપ્રભુજીએ પણ કર્યા છે. હવે એ જો ચર્ચા કરવા જઈએ તો ઘણો વિસ્તાર થઈ જશે, પણ એ સુંદર ગ્રંથ છે હરિરાય મહાપ્રભુજીનો, કે એક એક અવતાર દ્વારા પ્રભુએ કેવા કાર્યો કર્યા છે. એવા જ કાર્યો શ્રી મહાપ્રભુ જે કાર્યો બ્રજમાં પ્રગટીને ઠાકોરજીએ કર્યા પૂતના વધની લીલાથી. પૂતના કોણ છે? અવિદ્યા. એ સીધા પ્રભુએ વ્રજમાં આવતા સૌથી પહેલા વ્રજ ભક્તોની અવિદ્યા હરી લીધી. તો એ જ બધા કાર્યો મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટ થઈને કર્યા. મહાપ્રભુએ સૌથી પહેલા શું કર્યું? બ્રહ્મ સંબંધ આપી અને અહમતા મમતા રૂપી અવિદ્યા હરી લીધી. જેમ ત્યાં પૂતનાવત, એ રીતે દરેક માખણ ચોરી લીલા, રાસાદી, આ બધી જ લીલાઓના મહાપ્રભુજીના લીલા પરક અર્થો છે. પણ જો ચર્ચા કરવા જઈશ તો વિસ્તાર થઈ જશે. એટલે કે જે પ્રભુ એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, સાક્ષાત શ્રી કૃષ્ણ જ વલ્લભ રૂપે છે. અને હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે આ બંનેમાં ભેદ જુએ એને આસુરી જાણો. રામદાસ આદિની વાર્તામાં આવે ને, જ્યારે પદ ગાયા તો મહાપ્રભુ કે ઠાકોરજીનું પદ ગાઓ, તો મહાપ્રભુજીની વધાઈ ગાઈ. તો કહ્યું કે હું તમને કહ્યું કે ઠાકોરજીનું પદ ગાઓ, તો ત્યારે નારાજ થઈ ગયા રામદાસ અને કહ્યું તો આ પદ કોનું? બીજા કોઈનું છે? એમ કરીને ઉભા થઈને જતા રહ્યા. અને એવા અનેકવિધ પ્રસંગો છે. આપણે ત્યાં ભેદ બુદ્ધિ એ જ કલિયુગનો પ્રવેશ છે. જ્યારે ભેદ બુદ્ધિ આવે, જ્યાં ભેદ આવે ત્યાં ભાવ જાય. જે વિભક્ત ન હોય એને જ ભક્ત કહેવાય. એટલે તમારી ભક્તિ જો વિભક્ત થઈ ગઈ તો ભાવ ગયો. પુષ્ટિ ભક્તિનો આનંદ નહીં માણી શકો. એટલે સૌથી પહેલું નામ મારી સાથે તમે પણ ઉચ્ચારણ કરશો. આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ. આ એક નામ બોલી મેં 35 નામ લઈ લીધા. બોલો, કારણ કે એના સહાયક 35 નામ છે. તો સર્વોત્તમ સ્તોત્ર તો આ રીતે જ પૂરું થશે. તો પહેલું કહ્યું આનંદાય નમઃ. તો આનંદ રૂપ કોણ છે? કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, વેદ તરફ નિગમ પ્રતિપાદ્યમ. વેદે પ્રતિપાદિત કરેલું છે આ સ્વરૂપ. તો વેદ ક્યાં કહે છે કે ઈશ્વર કેવો છે? તો કે આનંદ માત્ર કર પાદ મુખ ઉદર આદિ, જેનું સર્વાંગ આનંદમય છે એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. બ્રહ્મની અનેકવિધ વ્યાખ્યાઓ તમે જુઓ તો એ આનંદ રૂપ વર્ણિત થયો છે. એ ભલે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય પણ એ સર્વાંગ આનંદમય છે. અને એ જ વેદમાં વર્ણિત આનંદ નંદ બાબાના ઘરે લાલન બનીને આવ્યા. એટલે જ આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો. કૃષ્ણ ભયો ક્યાં કહીએ છીએ? પછી કહીએ કે આનંદ કયા નામે થયો? તો કે જય કનૈયાલાલ. કનૈયા નામે, કૃષ્ણ નામે થયો છે. કોણ? આપણે કોઈ દેવકીજીના દીકરાનો બર્થડે નથી ઉજવતા. તો આ કોનું પ્રાગટ્ય છે? આ કોઈ લૌકિક પ્રસંગ છે? કોઈનો જન્મનો ઉત્સવ છે? ના, આ તો બ્રહ્મ બાલક બનીને આવ્યો છે. ધર્મ હિ તે પાયો યહ ધન, ધર્મ હિ નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજાય જા ધન તે ગોકુલ સુખ લૈયત, સઘરે કાજ સવારે. આ તો નારાયણ આવ્યો છે.
ઇન્દ્ર કો ઇન્દ્ર, દેવ દેવન કો. કેવા કેવા સુંદર પદો છે. તો આનંદ રૂપ જે બ્રહ્મ છે એ જ નંદ બાબાના ઘરે, કારણ કે કૃષ્ણ શબ્દનો અર્થ જ આનંદ થાય છે. કૃષ્ણ તાપની ઉપનિષદમાં કૃષ્ણ શબ્દને સમજાવતા કહ્યું, કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિ વાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્યભિધીયતે. કૃષિર ભૂવાચક, કૃષ્ણનો અર્થ થાય ભૂ એટલે સત્તા, સર્વત્ર જેની સત્તા. કેવી? સ્ન એટલે આનંદ, જેની આનંદ રૂપ સત્તા સર્વત્ર છે એને જ કહેવાય કૃષ્ણ. આ કૃષ્ણ તત્વને તમે કેવલ કોઈ અવતાર ન જાણો, ભાગવતમાં તમે જુઓ ને, કૃષ્ણ શબ્દ તો પછી આવ્યો. ચલો આજે ધ્રુવજીની કથા જુઓ એક્ઝામ્પલ રૂપે. ધ્રુવજી જ્યારે તપ કરવા માટે જઈ રહ્યા છે, નારદજી મળે છે અને નારદજી શું કહે છે? તો યમુનાજીના કિનારે મધુવન પ્રભુની લીલા વિહાર ભૂમિ છે, ત્યાં જઈને તપ કર. હવે ધ્રુવજી તમે જોવા જાઓ તો સૃષ્ટિના સર્જનથી ચોથી પેઢી છે. ભગવાનના નાભીમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીને મનુ શત્રુપાને પ્રગટ કર્યા. મનુ શત્રુપાના બે પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, અને ઉત્તાનપાદના પુત્ર છે ધ્રુવ. આમ જોવા જાઓ તો સૃષ્ટિ સર્જનથી ચોથી પેઢી થઈ માંડ. તો આ ભગવાન કૃષ્ણ, અને કયો મંત્ર આપ્યો નારદજીએ? ઓમ નમો ભગવતે વાસુદેવાય. કોનું નામ છે? કોને વાસુદેવાય કહેવાય? વસુદેવજીના પુત્ર કૃષ્ણ. તો કે એ તો હજી પ્રગટ્યા જ નથી, સૃષ્ટિનું સર્જન જ હમણાં થયું છે. મૂળ વાત એ છે કૃષ્ણ તત્વ તો અનાદિ છે. હમણાં હું બહુ ચર્ચામાં એમાં નથી જતો. મહાપ્રભુજી જે કલ્પ ભેદથી બતાવે છે કે આ બધી લીલાઓ પૂર્ણ અવતાર ક્યારે થાય છે, કઈ રીતે, આ બધી નિત્ય લીલાઓ છે. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ લીલાઓ થાય છે. નહીં તો આ નામ તો હજી પ્રગટ્યા નથી, તો આ આવ્યું ક્યાંથી નામ? મૂળ વાત એ છે આ આનંદ તત્વ અનાદિ છે, એ બ્રહ્મ તત્વ છે. અને એ બ્રહ્મ તત્વ જેનું વર્ણન વેદમાં કર્યું, એ વેદમાં વર્ણિત તત્વ આનંદ એ નંદ બાબાના ઘરે પ્રગટ થયું. અને જે નંદ બાબાના ઘરે પ્રગટ થયા હતા એ જ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થયા. એટલે પહેલું નામ આપ્યું આનંદાય નમઃ. એ જ કૃષ્ણ પોતે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે. એટલે જ અમારા ગોપાલદાસજી પણ જ્યારે દ્વિતીય આખ્યાનમાં મહાપ્રભુજીના વર્ણન કરે છે ને, લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન તરવાય નહીં અવર ઉપાયજી યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય. યજ્ઞ પુરુષ જે ઠાકોરજી પ્રગટ થયા હતા અને એમણે કહ્યું હતું કે હું તમારા ઘરે આવીશ, અને એ વચનને નિભાવવા માટે અહીંયા પ્રયાગમાં જ્યારે ઉત્પાત થયો અને આજ્ઞા કરી, ત્યાં થયું કે અહીંયાથી પાછા કાકરવાડ તરફ જઈએ. અને પ્રયાગના કુંભમાં સોમો સોમ યજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ પૂર્ણ કર્યો છે. ઉત્પાત થયો યવનોનો, અને પોતાના પત્નીને લઈને પાછા દક્ષિણ તરફ જવા લાગ્યા. આવ્યું વચમાં ચંપારણ્ય. 7મા માસમાં પ્રસવ થયો. મૃત જાણી બાળકને ગોખલામાં મૂકી એક વૃક્ષની, અને પોતે ચહુડા ગામમાં આવીને નિવાસ કર્યો છે. રાત્રિના સમયે પ્રભુ સ્વપ્નમાં આવ્યા લક્ષ્મણ ભટ્ટજીના અને કહ્યું, અરે આપના પૂર્વજોને જે વચન આપ્યું હતું એ પોતે શ્રી કૃષ્ણ હું પોતે તમારા ઘરે પધાર્યો છું. આપ પાછા આવો અને મને પધરાવીને જાઓ. અને જ્યાં લક્ષ્મણ ભટ્ટજીને ઇલમમાં ગારુજી પધાર્યા છે, યજ્ઞ કુંડનો સંકેત કરતા અગ્નિના કુંડની મધ્યમાં શ્યામ રંગનું સુંદર બાળક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં મૂકી કિલકિલ કિલકિલ કિલકારીઓ કરી રહ્યું છે. અને માતાને જોઈને કિલકારીઓ કરતા બાળકને માતાના સ્તનમાંથી દૂધ વહેવા લાગ્યું. અરે આ તો અગ્નિ છે, કેમ કરીને હું બાળકને લઉં? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપી દેશે. ધીમે ધીમે ડગલે આગળ વધતા માનો આખું વાતાવરણ બદલાઈ ગયું. જેવો નંદ મહોત્સવ સમયે આયે દેવ વિમાનન ચડ ચડ, આયે દેવ વિમાનન ચડ ચડ, દેવતા આને લગે. આયે દેવ
વૈકુંઠમાં મોડા પહોંચ્યા હતા ત્યારે બધા દેવતાઓ અરે એવો આનંદ આવ્યો, અને અમુક દેવતાઓ રહી ગયા. એમને થયું કે આ વખતે નથી રહેવું, વિમાનોને ઓવરટેક કરીને આવવા લાગ્યા આનંદ મહોત્સવ. गिरिधरैन समको नाही कहो को पाते कछु गढ़ દેવતાઓ આવ્યા, પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ધીમે ડગલે આગળ ચાલતા ઈલમમાં ગારુજીને અગ્નિએ માર્ગ આપ્યો, અને જ્યાં માર્ગ આપ્યો ત્યાં દોડતા ઈલમમાં ગારુજી પહોંચ્યા. બાળકને છાતીએ ચાપી લીધા, અને એટલામાં તો વનમાંથી વ્રજ ભક્તો પ્રગટ થવા લાગ્યા. અને જેવો નંદ મહોત્સવ ગોકુલમાં થયો એવો જ નંદ મહોત્સવ ચંપારણમાં થયો. નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી, હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, હે ચંપારણાનંદ ભયો જય શ્રી વલ્લભલાલ કી, હે ચંપારણાનંદ ભયો, જય શ્રી વલ્લભલાલ કી. નંદ ઘેરાનંદ ભયો કનૈયા લાલ બોલો કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય. आनंदाय नमः. चंपा तो में तीन गुण, रूप रंग अरुवास, अवगुण तो में एक है भ्रमर ना आवे पास. अरे चंपा धाराમાં બધા જ ગુણ છે, છતાંય ભ્રમર કેમ નથી આવતો? ત્યારે કહું કે ચંપક વર્ણી રાધિકા और भ्रमर श्याम को दास, स्वामिनी को जानी के भ्रमर ना आवे पास. આ ચંપારણ્ય તો સ્વામીજીનું વન છે, એ આધિ દૈવિક બ્રજ છે એવો ભાવ આપણે ત્યાં બતાવ્યો છે. અને એ આધિ દૈવિક બ્રજમાં આજે અલૌકિક એવા મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. અને એ જેવો આનંદ મહામહોત્સવ, આજ ભૂતલ મહામહોત્સવ ઉજવા અનેક પ્રકારના વર્ણનો મહાપ્રભુજીના પ્રાગટ્યની લીલાના આવ્યા, પણ પ્રગટ થયો છે એ જ વેદનો આનંદ. અને એટલા માટે વસ્તુતઃ કૃષ્ણ એવા શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. અને એટલે જ વૈષ્ણવના હૃદયમાં પણ શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં શ્રી વલ્લભને ગાવાનો મોકો મળ્યો તો ગાઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી. માગુ એકનું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. આનંદ શ્રી વલ્લભના શરણમાં છે. અનેક પ્રકારની ચર્ચાઓ છે. મહાપ્રભુજી પોતે આનંદ રૂપ છે અને પરમાનંદનું દાન કરે છે. ઠાકોરજીની એ આનંદ રૂપ પ્રભુને સેવીને આપણા ઘરે પધરાવી દીધા. જેને વૈકુંઠના ભોગોની આદત હતી એ વૈષ્ણવના બે બાય બેના ખાનામાં રસોડામાં આનંદમાં રહેવા લાગ્યો. વિચાર તો કરો, એમણે કેવલ વૈષ્ણવને જ આનંદ નથી આપ્યો, મહાપ્રભુજીએ પ્રભુને પણ આનંદ આપ્યો છે. લીલાથી વિખૂટા પડેલા જીવોને પુનઃ ભગવદ લીલામાં જોડી પ્રભુને સુખ આપ્યું છે. જો તમારી સેવા એ કેવલ તમને સુખ નથી આપતું, પ્રભુને પણ આનંદ આપે છે. આપણે અહીંયા દર્શન પણ ખોલીએ છે, તો દર્શન ખોલીને વૈષ્ણવો જુએ ઠાકોરજીને એટલા માટે નહીં, પણ લીલાથી વિખૂટા પડેલા વ્રજભક્તોને જોઈને પ્રભુને પણ આનંદ થાય એટલા માટે દર્શન ખુલતા હોય છે. આવો એક ભાવ છે, કારણ કે પ્રભુને પણ વ્રજભક્તોને જોઈને આનંદ આવે છે, પરસ્પર પ્રીતિ છે. તેવા આનંદ રૂપ શ્રી વલ્લભ છે. હવે આ આનંદ રૂપ પ્રભુને જે માણે એ પરમાનંદનો અનુભવ કરે. તો એ કોણ કરે છે? તો કે રાસમાં સ્વામિનીજી. ભગવદ લીલામાં સર્વોચ્ચ આનંદનો અનુભવ કોઈ કરતું હોય તો એ સ્વામિનીજીનો આનંદ છે. પ્રભુ કરતા પણ અનેક ગણો, અને એનો કરોડમો અંશ પણ જો જીવને અનુભવાઈ જાય ને તેનું જીવન આનંદમય બની જાય. એવો આનંદ સ્વામિનીજીને છે. તો જે આનંદનો અનુભવ કરે એ સ્વામિનીજી છે. તો શ્રી મહાપ્રભુજીનું બીજું સ્વરૂપ એ સ્વામિનીજીનું છે. એટલા માટે બીજું નામ આપતા ગુસાઈજીએ કહ્યું પરમાનંદાય નમઃ.
પરમાનંદાય નમઃ પરમાનંદાય નમઃ પરમાનંદાય નમઃ પરમાનંદાય નમઃ પરમાનંદાય નમઃ રાસ સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુ પૂરિત. કેટલા નામો આને સહાયક. આખે જો બધા જ નામો જોવાય તો ઘણી ચર્ચા થાય, પણ આ બધા જ નામો વ્રજપ્રિય છે, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ છે, અનેક અનેક નામ. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુ પૂરિત, પ્રતિક્ષણ નિકુંજમાં થતી લીલાઓના રસથી પૂરિત શ્રી વલ્લભ છે. એટલે જ જ્યારે પરમાનંદાસજીના ઘરે પધાર્યા ને અને કહ્યું પરમાનંદાસ કે જો કીર્તન ગાઓ કનોજમાં, પરમાનંદાસજીના ઘરે, અને પરમાનંદાસજીએ ગાયું હરી તેરી લીલા કી સુધી આવે. અને સાંભળતા જ માનો મહાપ્રભુજીમાં સ્વામીજીનો આવેશ આવી ગયો અને 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા મહાપ્રભુજી. ગભરાઈ ગયા પરમાનંદાસજી કે આ શું થયું, હવે આ પદ નહીં ગાઉં. ત્યારે ભાવ પ્રકાશ હરિરાયજીએ લખ્યું 3 દિવસ એટલા માટે મૂર્છિત થયા કારણ કે આપને સ્વામીજીનો આવેશ આવ્યો. અને રાસલીલાના 3 સ્થાન છે, ગિરિરાજજી, યમુનાજી અને વૃંદાવન. અને આ 3 દિવસની એક દિવસની લીલામાં સ્વામીજીના આવેશમાં શ્રી મહાપ્રભુજી રહ્યા, એટલે 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા. એવા શ્રી રાસ સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ, સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ, સ્વામીજીના ભાવથી પૂરિત એવો વિગ્રહ, એવું શ્રીઅંગ મહાપ્રભુજીનું છે. અને એવા અનેકવિધ પ્રકારના મહાપ્રભુજીના પ્રસંગો પ્રતિપાદિત કરે છે કે શ્રી વલ્લભ સાક્ષાત સ્વામિનીજી છે. અને એવો પ્રસંગ પણ આપણે લીલાત્મક કહેતા હોઈએ ને કે જ્યારે સ્વામીજી યમુનાજી સાથે રાસ કર્યો ઠાકોરજીએ, અને વ્રજભક્તો જ્યારે સ્વામીજી પધાર્યા તો ડર્યા કે ક્યાંક શ્રાપ ના આપી દે, અને પુષ્પ બની એની માળા બની ઠાકોરજીના કંઠમાં બિરાજી ગયા. સ્વામીજી દોડતા આવ્યા અને જુએ તો ધૂળની ડમરીઓ ઉડી રહી છે, મંદ શીતળ સુગંધિત વાયુ વાઈ રહ્યો છે, રાસનો બધો જ માહોલ છે, પણ વ્રજભક્તો દેખાતા નથી. અને દ્રષ્ટિ ગઈ પ્રભુના શ્રીકંઠમાં પુષ્પની માળા પર, અને જ્યાં સ્વામીજીએ માલા ખેંચી અને તૂટ પડી મોતીન કી માલા, અને જ્યારે માળા તૂટીને ભૂતલ પર પડ્યા ત્યારે સ્વામીજીને ખેદ થયો, અરે મારે કારણે આ બધા જ લીલાના જીવો ભૂતલ પર પડ્યા છે, અને જ્યાં સુધી બધી જ આ વ્રજભક્તોને ફરી લીલામાં પ્રાપ્ત ન કરાવું તો હું પણ ભૂતલ પર જઈશ. અને એટલે એ લીલાથી વિખૂટા પડેલા જીવોને બ્રહ્મ સંબંધ આપી ફરી લીલામાં પ્રાપ્ત કરાવવા માટે એ જ સ્વામીજી શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પધાર્યા છે. અને એટલા માટે અહીંયા કહ્યું પરમાનંદાય નમઃ. એ પરમાનંદ રૂપ સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે. અને ત્રીજું સ્વરૂપ જેને સાક્ષી સ્વરૂપ કહીએ છીએ, જેને ગુરુ સ્વરૂપ કહીએ છીએ, જેને મુખારવિંદ સ્વરૂપ કહીએ છીએ, એ ત્રીજું પ્રધાન નામ. આ 3 નામ મુખ્ય છે, રૂપમ તત ત્રિતયાત્મકમ, અને બાકી બધા સહાયક નામો છે. અને આ ત્રીજું નામ શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહેતા કહે શ્રી કૃષ્ણાસ્યાય નમઃ, 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 શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. આપ શ્રી કૃષ્ણના આસ્ય રૂપ છો. આસ્યનો અર્થ થાય મુખારવિંદ. આપ સાક્ષાત મુખારવિંદ સ્વરૂપ છો. અને પૂર્વમાં જે ચર્ચા આપણે 7 ધર્મોની ને કરતા હતા, એ બધા જ મુખારવિંદના સમસ્ત ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં બિરાજે છે. અને એટલા માટે આપ આસ્ય રૂપ છો. અને આસ્યના અનેકવિધ પ્રકારના અર્થો કરવામાં આવ્યા છે. એ સાક્ષી રૂપ છે, ગુરુ રૂપ છે. શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ, એટલે જ કહ્યું આનંદની પણ અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે. આપ આનંદ છો, પરમાનંદ છો ને પૂર્ણાનંદ પણ છો. આ પૂર્ણાનંદ રૂપ પણ છો. અને અહીંયા એટલે જ આસ્ય માટે પણ અનેક પ્રકારના ભાવોની ચર્ચા કરી છે કે આપ ગુરુ સ્વરૂપે શ્રી કૃષ્ણના જ્ઞાનને આપનારા છે. શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ, અથવા આપ સાનિધ્ય માત્ર દત્તા શ્રી કૃષ્ણ પ્રેમા, સાનિધ્ય માત્રથી આપ કૃષ્ણ પ્રેમનું દાન કરનારા છે. શ્રી યમુનાજી સ્મરણથી કૃષ્ણ પ્રેમ આપે. યમુનાજીના નામનું સ્મરણ કરો તો પ્રેમ મળે. ઠાકોરજી સેવા દ્વારા ભગવત પ્રેમ આપે, અને મહાપ્રભુજી સાનિધ્ય દ્વારા ભગવત પ્રેમ આપે.
ત્યાં ટીકામાં યમનાષ્ટકની સુંદર દ્વારકેશી વર્ણન કરે છે કે ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ તથૈવ યમના સ્વામી સ્મરણાત સ્વે દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. આ ત્રણેય ભાવનું દાન કરનારા છે. તો ભગવાન વિરહ આપીને ભાવની વૃદ્ધિ કરે છે. યમુનાજી સ્વયંના દર્શન આપીને પ્રભુનું સ્મરણ કરાવી ભાવની વૃદ્ધિ કરે, અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી તાપ ક્લેશનું દાન આપે. બ્રહ્મ સંબંધમાં શું ભાન કરાવે છે મહાપ્રભુજી? ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. આ તાપ ક્લેશનું દાન મહાપ્રભુજી કરાવે છે. હે કૃષ્ણ, હું તારો છું. અને આમ તાપ ક્લેશનું દાન કરી ભાવની વૃદ્ધિ મહાપ્રભુજી કરાવે છે. અને એટલા માટે આ મુખારવિંદ નું રૂપ એ સાધારણ સ્વરૂપ નથી. કૃષ્ણાનન દ્વિજ રૂપ. આપણે બધાઈમાં પણ મહાપ્રભુજીની બધાઈમાં આનંદ એટલે મુખારવિંદ. ત્યાં ભગવાન રામને જ્યારે ચિત્રકૂટમાં મળે છે મહાપ્રભુજી, અને ત્યારે નમસ્કાર કરવાની જે કથા આવી, ત્યારે એકબીજાનો આદર કરતા ત્યારે કહ્યું કે સ્મિતનો અવતાર ભગવાન રામ છે, મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે એકબીજાને જોઈને હસી રહ્યા છે. કૃષ્ણાનન કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે, કૃષ્ણાનન દ્વિજ રૂપ માધવ માસ કૃષ્ણ એકાદશી આયે અગ્નિ સ્વરૂપ પ્રગટે, કૃષ્ણાનન દ્વિજ રૂપ. કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે. આનંદ મુખારવિંદ સ્વરૂપ મહાપ્રભુજી પ્રગટ થયા છે. આમ ગાન કરતા છેલ્લા 108માં નામમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજોધન, જેના માટે વલ્લભના ચરણોની રજ જ સર્વસ્વ ધન છે, એવા ભક્તો દ્વારા મહાપ્રભુજી સેવિત છે. સર્વોત્તમ સ્તોત્રને વિરામ તરફ લઈ જતા ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યુ નંદિનમ જન સતદેક મના સિદ્ધિ મુક્તામ પ્રાપ્નોત્ય સંશયમ. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યુ નંદિનમ જન. શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી જે આનો પાઠ કરશે. બે શરત આપી, એક તો શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ. સતદેક મનાહ સિદ્ધિ મુક્તામ પ્રાપ્નોત સંશય. એને કઈ સિદ્ધિ? કૃષ્ણાધરામૃતા સ્વાદ. એની સિદ્ધિ પ્રાપ્ત થશે અને એની આગળ મુક્તિ પણ તુચ્છ છે. એની આગળ મુક્તિ શું? એટલે આપણે વાર્તામાં પ્રભુદાસ જલોટાની આવે છે ને કે પેલું દહીં આપ્યું અને દહીંવાળીને પૂછ્યું કે તારે શું જોઈએ બદલામાં? તો એને મજાક સૂજી, તો શું મુક્તિ લખી આપશો? આના બદલામાં મુક્તિ આપશો? લખીને આપ્યું, જ્યાં તને મુક્તિ આપી. અને દહીં લઈને જ્યારે આવ્યા નવનીત પ્રિયાજીને મહાપ્રભુજી આરોગ આવ્યું, એટલી પ્રસન્નતાથી આરોગ્યા નવનીત લાલ. તો મહાપ્રભુજી પૂછ્યું કે આટલું સુંદર દહીં ક્યાંથી લાવ્યા? બદલામાં શું આપ્યું? તો કે જરા એના બદલામાં મુક્તિ લખીને આવી આવ્યો. અરે પ્રભુ પ્રસન્ન થયા, એના બદલામાં આવું તુચ્છ મુક્તિ શું આપી? એના કરતા ભક્તિ આપી હોત તો એનું કલ્યાણ થઈ જાય. તો અહીંયા આ કહ્યું સિદ્ધિ. કઈ સિદ્ધિ છે? સર્વોત્તમજીની સિદ્ધિ કઈ? બાળકો ભણતા નથી એના માટે નથી, લગ્ન થતા નથી એના માટે નથી, દુકાન ચાલતી નથી એના માટે નથી. તુચ્છ કારણો માટે અલૌકિક આવા નામો થઈ ન શકે. અલૌકિક નામોની સિદ્ધિ અલૌકિકતા માટે છે. પ્રાકૃત ધર્મ, પહેલા જ કહું, આ પ્રાકૃત ધર્મો નથી. અને એટલા માટે સિદ્ધિ કઈ છે? કૃષ્ણાધરામૃતા. રાસમાં જે સિદ્ધિને ગોપીજનો પામ્યા એ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે. એટલે જ ગુસાઈજી પ્રભુ ચરણ કહે તદ પ્રાપ્ત વૃથા મોક્ષ તદાપ્તૌ તદગતાર્થતા અત સર્વોત્તમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિભી. અને એટલે આ મુક્તિ એ કોઈ આનું આગળ ભક્તિની આગળ, આ રસની આગળ તુચ્છ છે, વૃથા છે મુક્તિ તો. એટલે જ અત સર્વોત્તમમ સ્તોત્રમ, આ સર્વોત્તમ સ્તોત્ર જપ્યમ કૃષ્ણ રસાર્થિભી. કૃષ્ણ રસની પ્રાપ્તિ માટે
આ સર્વોત્તમનો જપ કરો. કારણ કે આ નામ એવા છે કે આ એક એક નામ એના પ્રભાવને કારણે જીવને પાત્રતાનું દાન કરે છે. જીવની યોગ્યતા ઘણીવાર નથી હોતી, પણ એણે જે સાધનનો આશ્રય કર્યો હોય છે ને, એ સાધનનું સામર્થ્ય એવું હોય છે કે જીવને પાત્રતાનું દાન કરી દેતા હોય છે. ઘણીવાર આપણને એવું લાગે કે આપણે દોષથી ભરેલા, આપણે તો તુચ્છ છીએ, અનેક દોષો આપણી અંદર છે, આપણને થોડી આ પ્રાપ્ત થાય. ના, તમે મહાપ્રભુજીની આજ્ઞાને પાળી રહ્યા છો, તમે ભગવત સેવા કરી રહ્યા છો, તમે સર્વોત્તમનો જાપ કરી રહ્યા છો, એટલે ગુસાઈજીની આજ્ઞા છે કે આ પાઠ જે કરશે એને કૃષ્ણ અધરામૃતની પ્રાપ્તિ થશે. અને એટલા માટે ગુસાઈજીના વચન ઉપર વિશ્વાસ રાખી જે સર્વોત્તમજીનો પાઠ કરે છે એને નિશ્ચિત કૃષ્ણ અધરામૃતની સિદ્ધિને પ્રાપ્ત થાય છે. તો આમ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આ 108 નામનું વર્ણન કરી અને વૈષ્ણવની ગાયત્રી કહેવાય છે સર્વોત્તમ સ્તોત્ર. આપણે ત્યાં એમ કહેવાય કે બ્રાહ્મણ 3 દિવસ ગાયત્રી ન કરે તો પાછી જનોઈ લેવી પડે. એટલે વૈષ્ણવ માટે ગાયત્રી રૂપ સર્વોત્તમ સ્તોત્ર ફરજિયાત છે. તમે એમ કહો ના સંસ્કૃતમાં અઘરું છે, અમને તો આવડતું નથી, યાદ રહેતું નથી, તો 3 વાર વધારે પાઠ કરજો તો જલ્દી આવડી જશે. મૂકી દેશો તો ક્યારે નથી આવડવાનું. કોઈ વસ્તુ શીખવી હોય ને વધારે વાર કરવી પડે, મૂકી દેવાથી ના આવડે. પ્રયાસ કરજો, પહેલા નામાવલી કરજો, રોજ 108 નામ અને એને સ્મરણ કરજો તો ધીમે ધીમે વલ્લભની કૃપાથી એક દિવસ સર્વોત્તમ બોલતા થઈ જશો. જેમ ગોપાલદાસ પર કૃપા ગુસાઈજીએ કરી અને એ ચરવિત તાંબુલ પોતાનું અધરામૃત આપ્યું, એનાથી નિકુંજના દ્વાર ઉઘડી ગયા, નિત્ય લીલાના દર્શન થવા લાગ્યા, ભૂત ભવિષ્ય વર્તમાન આંખોની આગળ છલકવા લાગ્યું. એમ જ આપણ સર્વોત્તમ સ્તોત્ર પણ મહાપ્રભુજીનું અધરામૃત રૂપ છે. એનું પાન કરશો ને તો આ સઘળી લીલાઓ તમારી આગળ પ્રગટ થઈ જશે. એવો પ્રભાવ શ્રી મહાપ્રભુજીના નામનો છે. વધારે સમય ન લેતા આજે પૂજ્ય શ્રી યદુનાથજીના મુખે એમના વચનામૃતનો આનંદ આપણે બધાએ લેવાનો છે. એટલે આજની કથાને વિરામ તરફ લઈ જતા, અને કાલે કયો વિષય છે? ષોડશ ગ્રંથ, શિક્ષાપદ નક્કી કરીને કહો. કાલે ષોડશ ગ્રંથ ઉપર આપણે બને એટલા સમય પર 4 વાગે હું અચૂક આવી જઈશ, અને 4 વાગ્યાથી આપણો આ ષોડશ ગ્રંથ, ષોડશ ગ્રંથમાં 16 ગ્રંથો અને 16 ગ્રંથોનો મહાપ્રભુજીની વાણીનો આજે સ્વરૂપ નામનો આનંદ લીધો. કાલે મહાપ્રભુજીના ઉપદેશનો આનંદ લઈશું. તો કાલે 16 ગ્રંથના વિષયની સાથે પુનઃ આપણે બધા મળીશું. આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય, ગોપાલલાલ પ્યારે કી જય. बोलिए श्री वल्लभाधि की जय, श्री गोवर्धननाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोपाल लाल प्यारे की जय. 1 મિનિટ માટે પ્રભુનું સ્મરણ કરી પછી 2 ઘડી આપણે ચર્ચા કરીશું. બધા એક સાથે ભાવથી અને પ્રેમથી. શ્રી વલ્લભ વિઠ્ઠલ गिरिधारी यमुना जी की बलिहारी. सभी तालियां बजाते बजाते. विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी. श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ. जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ.
जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ। जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठ्ठलनाथ। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी। श्री यमुना जी की बलिहारी। महारानी जी की बलिहारी। महारानी जी की बलिहारी। बोलिए श्री वल्लभाधीश की जय। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यत। प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशयः। अत्र विराजमान परम श्रद्धेय परम पूज्य श्री पितृचरण आचार्य पीठ पर विराजमान जेनी वाणी थी पुष्टि रस पुष्टि सिद्धांतो दरेकना हृदयમાં સ્થાપિત થઈ રહ્યા છે એવા ચિરાયુષ્માન દ્વારકેશલાલજી, વિરાજમાન ચિરાયુષ્માન જયદેવલાલજી, ચિરાયુષ્માન વ્રજરાજકુમારજી, ચિરાયુષ્માન પ્રથમેશકુમારજી, આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા બધા જ મનોરથી પરિવારો એવં ઉપસ્થિત મારા બધા જ આત્મીયજનો, અતિ આનંદનો અનુભવ થઈ રહ્યો હતો કે સર્વોત્તમના માધ્યમથી શ્રી મહાપ્રભુજીના નામ રૂપ લીલાને જાણવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા હતા. અને સાચા અર્થમાં જઈએ કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અને શ્રી મહાપ્રભુજીએ આપણને શું આપ્યું છે. મને સ્મરણ થઈ રહ્યું છે બહુ વર્ષો પહેલા એક સૌરાષ્ટ્રમાં જ્યારે અમે ગયા હતા અને ત્યાં એક બાપા હતા અને બહુ લગભગ 94 વર્ષના ખૂબ માંદા હતા, પણ એમના દીકરાઓ કહે છે આપ એમને જોવા માટે પધારો. પણ એ 94 વર્ષના થયા છે, જ્યારે લૌકિક કાર્યમાં લઈ જઈએ તો એમનાથી ચલાતું નથી, પણ જ્યારે પ્રભુની સેવામાં હોય તો આજે પણ દોડી દોડીને સેવા કરે છે. આજે પણ સત્સંગ હોય તો બધા પાઠો એમને મુખાગ્રહ છે, પણ જરાક લૌકિક કોઈ પ્રસંગમાં ગયા હશે ત્યારથી માંદા થયા. જ્યારે એમની પાસે લઈ જવામાં આવ્યા, મેં કહું કે તમે ઠાકોરજી એવું સામર્થ્ય આપ્યું છે કે આ 94 વર્ષની અવધિ છે અને છતાં પણ તમે દોડી દોડીને સેવા કરો છો. ત્યારે એ બાબા જે હતા એક વાક્ય બહુ સરસ બોલ્યા. એટલું જ બોલ્યા કે જે નથી મારામાં કોઈ સામર્થ, નથી મારામાં કોઈ ત્રેવડ, નથી મારી અંદર કોઈ યોગ્યતા, આ તો એવી કૃપા પ્રભુની કે કેમે કરી મને વલ્લભના માર્ગમાં લઈ આવ્યા, એનું ફલ ભોગી રહ્યો છું. આ એવી કૃપા પ્રભુની કે ક્યાં ભટકતા હતા અને શ્રી વલ્લભનો પથ, વલ્લભનો માર્ગ મળ્યો. અને બધા મારું સામર્થ માને છે કે હું ઠાકોરજીની સેવામાં પહોંચું છું, પણ સાચી વાત તો એ છે કે વલ્લભે એવો હાથ પકડાયો છે કે હવે પ્રભુ મને છોડતા નથી. લોકો એમ સમજે છે કે હું સેવામાં પરોવાઉં છું, પણ હું જાણું છું કે હવે પ્રભુ મારો હાથ છોડતા નથી. આ ભગવદ નામ મારા મુખમાંથી છૂટતું નથી. ત્યારે આપણને ખબર પડે કે આ શ્રી વલ્લભના માર્ગનું સામર્થ્ય શું છે. કોઈક વસ્તુ આપણને અનાયાસ મળી જાય પણ ખબર ન હોય કે શું મળ્યું છે તો એની મહિમાને આપણે જાણી શકતા નથી. બહુ મોટા પ્રસિદ્ધ ચિત્રકાર થયા પિકાસો. કહેવાય કે એ એકવાર જ્યારે ચાલતા ચાલતા જતા હતા અને એની પાસે કોઈ વૃદ્ધ કોઈ મહિલા હશે અને બહુ ગરીબ હતી અને એમનો હાથ પકડીને કહેવા લાગી મારી કોઈક આર્થિક સહાયતા કરો, મને કંઈક આપો, હું બહુ તકલીફમાં છું, મારે બહુ સમસ્યા છે. પિકાસો પણ કંટાળ્યા, પણ વારે વારે પાછળ પડવા લાગી. ત્યારે પિકાસોએ કહ્યું નીચે પેલું કાગળનો ટુકડો પડ્યો છે ને એ ઉપાડીને મને આપ. અને જ્યારે કાગળનો ટુકડો એના હાથમાં આપ્યો, બોલે આ શું છે? બોલે ઊભી રહે. એમ કરી પોતાના ખિસ્સામાંથી એક પેન કાઢી અને 10 સેકન્ડની અંદર કોઈ ચિત્ર બનાવ્યું અને ચિત્ર બનાવી એને આપ્યું. એણે કહ્યું કે મેં તો આર્થિક સહાયતા માંગી હતી, આ શું છે? બોલે આ પિકાસોએ બનાવેલું પિક્ચર છે, માટે આની કિંમત જા $1 મિલિયન તને મળશે.
એ વિચાર કરવા લાગી કે મારી સાથે આવી મજાક કરી રહ્યા છે. હું આટલી આર્થિક સંકળામણમાં હતી અને એક કાગળના ટુકડા ઉપર 10 સેકન્ડની અંદર કોઈ ચિત્ર બનાવી દીધું અને મને કહ્યું કે આ $1 મિલિયન છે. પણ પાછળ ગઈ તો ખરા, પણ લાગ્યું કે જરૂર મારી મદદ નથી કરવી, તો આ કાગળનો ટુકડો આપી મને પાછી મોકલી દીધી. પણ બીજા દિવસે જ્યારે ચિત્રના જાણકારે આર્ટ ગેલેરીમાં ગઈ અને પૂછ્યું કે આ કાગળના ટુકડા જે આ પિકાસોએ મને આપ્યું છે આની કિંમત કેટલી? એણે કહ્યું આ પિકાસોએ બનાવ્યું છે તો આની કિંમત ઓછામાં ઓછી $1 મિલિયન તો તને મળશે એ સમયની અંદર. અને ત્યારે એને આશ્ચર્ય થયું કે કાગળના ટુકડાની અંદર 10 સેકન્ડમાં એણે ચિત્ર બનાવ્યું અને એની કિંમત $1 મિલિયન. તો મહત્વની વાત એ હતી કે ચિત્ર બનાવ્યું કોણે હતું. એમ જગતની અંદર વૈષ્ણવો તો ઘણા છે, પણ તમે અનમોલ એટલા માટે છો કે વલ્લભની છાપ તમારી ઉપર છે, વલ્લભના વૈષ્ણવ છો. અને વલ્લભ સાથે સંબંધ હોવાને કારણે, વલ્લભી વૈષ્ણવ હોવાને કારણે તો હરિરાયજી કહે કે હો વારીન વલ્લભી અન પર મેરે તન કો કરો બિછોના શીશ ધરું ઇનકે ચરણ અંતર. અને જેમ નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિની વાત હમણાં આવતી હતી ને, આ નાદ સૃષ્ટિ એટલે કે વૈષ્ણવજન અનમોલ કેમ? કારણ કે વલ્લભની છાપ છે. અને જ્યારે બિંદુ સૃષ્ટિની વાત આવી તો જ્યારે પેલી સ્ત્રીએ જોયું કે આ 10 સેકન્ડની અંદર આવું ચિત્ર બનાવી દે અને એનાથી $1 મિલિયન એ સમયમાં કોઈ આપી શકે, તો બીજે દિવસે એ પિકાસોને ગોતતી ગઈ અને એણે કહ્યું કે બીજું કંઈ મને આપો કે ન આપો, પણ આ કલા શીખવી દો કે 10 સેકન્ડમાં મને બીજા $1 મિલિયન મળી શકે. હવે તમે મને ક્યારે મળો? અનાયાસે મળી ગયા છો, તો એ કલા મને શીખવી દો કે 10 સેકન્ડમાં હું પણ એવું પિક્ચર બનાવી શકું કે મને પણ આ કિંમત મળે. એ કહે કે મને લાગે છે કદાચ 10 સેકન્ડમાં ન બનાવી શકું તો કમથી કમ 10 મિનિટની અંદર બનાવી દઉં, એવી તો કલા આપો. ત્યારે પિકાસોએ કહ્યું કે બેન, તને શું કહું કે આ 10 સેકન્ડમાં પિક્ચર બનાવવા પાછળ મારી 50 વર્ષની સાધના છે. અને એવી રીતે જેમ પિતાશ્રી પહેલા દિવસે કહેતા હતા કે જ્યારે વલ્લભના નાનામાં નાના બાળકો પણ જ્યારે વચનામત કરતા હોય, જ્યારે સુંદર ગાન કરતા હોય અને આપણને લાગે કે આ નાની ઉંમરમાં જ્યાં બાળકો રમવામાં પડ્યા હોય, દોડવામાં પડ્યા હોય અને આ ભગવત ગુણગાન કરે છે ને કરાવે છે, તો આપણે જાણતા નથી ભલે ઉંમર નાની છે પણ એમની પાછળ 550 વર્ષની શ્રી મહાપ્રભુજીની સાધના છે. ઉંમર ભલે આપણને નાની દેખાતી હોય પણ એની પાછળ શ્રી મહાપ્રભુજીના 550 વર્ષ. કારણ કે ભલે આ રમતા ગમતા આપણને વલ્લભ કુલના બાળકો કદાચ દેખાય, પણ જ્યારે વચનામૃત માટે બિરાજમાન થાય ત્યારે શરીર ભલે એમનું હોય પણ એમના હૃદયમાં આવીને સ્વયં શ્રી મહાપ્રભુજી વર્ણન કરતા હોય. અને આપણને લાગે કે જ્યારે પણ કોઈ વલ્લભ કુલના બાળક ક્યાંક જાય છે, મને ખ્યાલ છે કે નાના બાળક વલ્લભ કુલના હતા અને ત્યાં બિરાજમાન હતા, તો કોઈ એમનાથી મોટા વર્ષના ચંદ્રસ્પર્શ કરવા ગયા ત્યારે એમને સંકોચ થયો કે આપ મોટા છો તો મારા ચંદ્રસ્પર્શ કેમ કરો છો? ત્યારે એ બાપાએ કહ્યું કે મારી ઉંમર 70 છે. પેલા બાળકે કહ્યું મારી ઉંમર 20 વર્ષની છે. ત્યારે પેલા બાપાએ કહ્યું કે મને ભલે આપ 20 વર્ષના દેહ પોતાને માનતા હો, પણ મને તો આપની અંદર 550 વર્ષના શ્રી વલ્લભના દર્શન થાય છે. અને એ ભાવે હું સંસ્પર્શ કરું છું. અને એટલા માટે આપણને લાગે કે જ્યારે આ સર્વોત્તમ સ્તોત્રનું દર્શન પણ કરીએ છીએ ને, જો દરેક વસ્તુ યા દરેક ગ્રંથ હોય ને એને જોવાના ઘણા બધા ડાયમેન્શન હોય. અને ડાયમેન્શન હોય એટલે એક જ વસ્તુ અહીંયા મૂકેલી છે, તમે સામેથી જુઓ તો એને અલગ દેખાય, એને પાછળથી જુઓ અલગ દેખાય, આમથી જુઓ અલગ દેખાય. જેમ 1D 2D 3D તમે સાંભળો છો ને, 1D માં શું હોય? ખાલી સામે જે દેખાય. 2D માં આસપાસ પણ દેખાય. 3D માં એનાથી વધારે ડાયમેન્શન પણ દેખાય. તો જેમ સર્વોત્તમના પણ અલગ અલગ અર્થ કર્યા, એમ સર્વોત્તમ સ્તોત્રને એક અલગ ડાયમેન્શનમાં જોઈએ તો એક આચાર્ય કહે કે સર્વોત્તમ સ્તોત્ર શું છે? બોલે માન લીલા છે. શું છે? માન લીલા. આ રચના કોણે કરી છે? બોલે શ્રી ગુસાઈજીએ. કોના માટે કરી છે? શ્રી મહાપ્રભુજી માટે. તો એની અંદર માન લીલાનું દર્શન કરાવતા કહે છે કે એકવાર જ્યારે ઠાકોરજી વિરાજમાન હતા અને એમની પાસે જ્યારે સ્વામિનીજી આવ્યા તો આપણા ભક્તો કહે છે કે ઠાકોરજીનું હૃદય કેવું છે? બોલે નીલમના દર્પણ જેવું. કેવું?
જરા ભાવથી બોલો તો ખરા. આ પ્રસંગ તમે સાંભળ્યો? નીલમના દર્પણ જેવું. અને દર્પણની આગળ આવીને કોઈ ઊભું રહે તો એમાં શું દેખાય? પોતાનો ચહેરો દેખાય કે ન દેખાય? તો જ્યારે સ્વામીજી આવ્યા અને ઠાકોરજીના હૃદયમાં પોતાનું સ્વરૂપ દેખાયું અને દૂરથી સમજી ન શક્યા અને એમને એમ લાગ્યું કે ઠાકોરજીની પાસે બીજી કોઈ સખી વિરાજમાન છે અને સ્વામીજી માન કરીને પધારી ગયા. હવે ઠાકોરજી આવ્યા. ઠાકોરજી આવી સ્વામીજીના ચરણોમાં બેસીને ખૂબ મનાવવાનો પ્રયત્ન કર્યો, પણ જ્યારે સ્વામીજી આજે પ્રભુથી પણ ન માન્યા ત્યારે પ્રભુને લાગ્યું કે આજે સ્વામીજી એવા રૂઠ્યા છે કે મેં ચરણોમાં બેસીને મનાવ્યા તો પણ પ્રભુ માન્યા નહીં. હવે પ્રભુને મનાવવાનું સામર્થ, સ્વામીજીને મનાવવાનું સામર્થ કોઈની અંદર હોય તો એક જ સખી છે અને એ છે ચંદ્રાવલીજી. અને ચંદ્રાવલીજીને ઠાકોરજી વિનંતી કરી કે જે સ્વામીજી રૂઠ્યા છે કૃપા કરીને એમને આજે મનાવો. તો જ્યારે ચંદ્રાવલીજી સ્વામીજીને મનાવવા ગયા તો સ્વામીજી એટલે કોણ? બોલે શ્રી વલ્લભ. અને ચંદ્રાવલીજી એટલે કોણ? બોલે શ્રી ગુસાઈજી. અને ગુસાઈજી રૂપે ચંદ્રાવલીજી આવ્યા સ્વામીજી પાસે. અને આ 108 નામ શું છે? બોલે આ માન લીલા. અને માન લીલા એટલે સ્વામીજીના ચરણોને પકડીને ચંદ્રાવલીજી કહે છે, જો પ્રભુ આપના માટે બહુ વ્યાકુલ છે, પ્રભુને આપના માટે બહુ વિરહ થઈ રહ્યો છે અને મને સમજાવીને આપની પાસે મોકલી છે. અને ઠાકોરજી કહેતા હતા કે હે ચંદ્રાવલીજી, આપ સ્વામીજીને જઈને કહેજો કે મારો આનંદ કોઈ હોય તો આપ છો અને મારો પરમાનંદ કોઈ હોય તો પણ આપ છો. અને આ 108 નામ જે છે ને એ આ માન લીલામાં પણ ઘટિત થાય કે જ્યારે ચંદ્રાવલીજી સ્વામીજીને આ 108 નામ દ્વારા કેવી રીતે મનાવે છે. અને આ 108મો નામ આવ્યું અને જ્યારે સ્વામીજીના ચરણોની રજ લઈને અને ચંદ્રાવલીજીએ ઠાકોરજીના મસ્તક પર પધરાવી ત્યારે સ્વામીજીનું માન દૂર થયું અને સ્વામીજી અને ઠાકોરજીનું મિલન ચંદ્રાવલીજી આ સ્તોત્ર દ્વારા કરાવ્યું. તો અનેક લીલાઓ દ્વારા, અનેક પ્રકાર દ્વારા આપણે કોઈ પણ ગ્રંથને, કોઈ પણ સ્વરૂપને આપણે જોઈ શકીએ છીએ. અને આ તો ગુરુ તત્વની વાત છે. જ્યારે ગુરુ તત્વની વાત આવે તો ગુરુ શબ્દ આપણે કહીએ ને, જે અંધકારને દૂર કરે એને ગુરુ કહેવાય. અને અંધકાર પણ બે પ્રકારના છે, એક બહારનો અને એક ભીતરનો. અને અંધકારની સૌથી મોટી લક્ષણતા શું છે? આપણા નિકટમાં નિકટ રહેલી વસ્તુનો અહેસાસ ન થવા દે એ અંધારાનું લક્ષણ છે કે નહીં? ઘણીવાર આપણી બાજુમાં વસ્તુ પડી હોય પણ લાઇટ ગઈ હોય તો આપણી પાસે રહેલી વસ્તુને પણ આપણે જોઈ શકતા નથી. તો આ અંધકાર શ્રી વલ્લભે કેવી રીતે દૂર કર્યો? આપણને લાગે કે આપે જીવને બ્રહ્મ સંબંધ કરાવ્યું, પણ ત્યાં પ્રશ્ન થાય, જો આપણે કહીએ કે બ્રહ્મ સંબંધ આપ્યું કે કરાવ્યું, તો ગીતાજીમાં ભગવાન કહે છે મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. જેટલા પણ જીવો છે એ મારા જ અંશ છે એમ ભગવાન જ્યારે કહે તો આપણા બધાનો બ્રહ્મ સંબંધ અનાદિકાલથી છે કે નહીં? હા કે ના તો પાડો. શેની હા પાડી? જ્યારે ભગવાન પોતે કહેતા હોય કે પ્રત્યેક જીવ એ મારા જ અંશ છે અને આપણે બધા ભગવાનના જ અંશ હોઈએ તો આપણો સંબંધ એમની સાથે અનાદિકાલથી છે કે નહીં? હા કે ના તો પાડો. જો यदि અનાદિકાલથી આપણો સંબંધ એમની સાથે હોય તો પછી બ્રહ્મ સંબંધ શાના માટે? આ બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભ આપે છે એનો મતલબ શું? બ્રહ્મ સંબંધ આપતા નથી, તારો સંબંધ બ્રહ્મ સાથે અનાદિકાલથી છે એનું આપણને સ્મરણ કરાવે છે. તું પ્રભુનો છે, ભલે જે સંસારમાં તું રહેતો હોય એ સંસાર સાથે તારો સંબંધ નહીં, તારો સંબંધ બ્રહ્મ સાથે છે. તું બ્રહ્મનો છે એ અનુભૂતિ આપણને શ્રી વલ્લભ ગુરુ રૂપે કરાવે છે. અને જ્યારે અનુભૂતિ થાય કે આપણો સંબંધ પ્રભુ સાથે છે, અને જો શ્રી વલ્લભ પણ જ્યારે બ્રહ્મ સંબંધ કરાવે, જો કેટલા પ્રકારે, અહીંયા સુધી હમણાં જ અડેલ અમે ગયા હતા, ત્યાંનો જ પ્રસંગ છે કે જ્યારે શ્રી મહાપ્રભુજી શ્રી નવનીત પ્રિયાજીને લઈને અડેલ બિરાજતા અને આપના માતાશ્રી પણ ત્યાં બિરાજતા. જ્યારે શ્રી મહાપ્રભુજી અને બધા નવનીત પ્રિયાજીની ટહેલ કરે તો આપશ્રીના માતાશ્રીને બહુ ઈચ્છા થાય કે મને પણ ટહેલ મળે, પણ આપને બ્રહ્મ સંબંધ નહોતું. અને શ્રી વલ્લભ પુત્ર હોવાને કારણે પોતાની માતાને બ્રહ્મ સંબંધ કેવી રીતે આપે? જ્યારે એ ચિંતા થઈ
અને ઇલમ્મા ગારુજીને બહુ મન થતું કે હું પણ સેવામાં જાઉં, પણ બ્રહ્મ સંબંધ નથી, સેવામાં જઈશ તો શ્રી વલ્લભને અનુકૂળ નહીં આવે તો શું કરું? આપે શ્રી વલ્લભને વિનંતી કરી. એટલે વલ્લભે કહ્યું કે એક લૌકિક ધર્મને કારણે હું પુત્ર છું, આપ મારા માં છો, તો આપને હું ના આપી શકું, પણ શ્રી નવનીત પ્રિયાજીને વિનંતી કરી કે આપ એમને બ્રહ્મ સંબંધ આપો. અને જે વખતે મહાપ્રભુજી મોટા મોટા વિદ્વાનો સાથે વાદ કરતા હતા અને ત્યારે નવનીત પ્રિયાજી આજ્ઞા કરી કે આપ સેવામાં આવો. એટલે ગારુજી કહે કે મને તો બ્રહ્મ સંબંધ નથી, પછી કેવી રીતે સેવામાં આવું? બોલે શ્રી વલ્લભે વિનંતી કરી છે, માટે હું આપને બ્રહ્મ સંબંધ આપીશ. અને ઇલમ્મા ગારુજીને બોલાવી નવનીત પ્રિયાજીએ 2 સ્વરૂપ ધર્યા. એક સ્વરૂપે તો ગાદીમાં બિરાજે છે અને એક સ્વરૂપે આગળ પધારી ઇલમ્મા ગારુજીના હસ્તમાં જેમ મહાપ્રભુજી આપે એમ તુલસી પત્ર આપી અને એ વખતે ઇલમ્મા ગારુજીનો બ્રહ્મ સંબંધ સ્વયં નવનીત પ્રિયાજીએ કરાવ્યો. અને જ્યારે શ્રી વલ્લભ પધાર્યા અને ઇલમ્મા ગારુજીને સેવામાં જોયા, બોલે આપ કેવી રીતે? બોલે આપે નવનીત પ્રિયાજીને વિનંતી કરી કે આ જીવ આપનો છે અને આપ એમને અનુભૂતિ કરાવો કે આપનો છે, એ તો બ્રહ્મ સંબંધ છે. અને મહાપ્રભુએ પૂછ્યું કે આપે કેવી રીતે આપ્યું? બોલે મેં 2 સ્વરૂપ ધરી, જેવી રીતે આપ આપો છો એવી જ રીતે તુલસી પત્ર એમના હાથમાં આપ્યા અને એવી જ રીતે મેં બ્રહ્મ સંબંધ કરાવ્યું. પ્રિયજનો, આજે સમય તો આપણો થઈ ગયો છે અને હજી તો 4-5 દિવસ બાકી છે. એટલે જેમ જેમ અવસર આવશે કંઈક ને કંઈક વિશેષ આપણે ચર્ચા કરીશું. પણ સુંદર ક્રમ પુષ્ટિ રસનો પુષ્ટિ પર્વનો ચાલી રહ્યો છે અને જોવા જઈએ તો એક સુંદર આ પુષ્ટિ સિદ્ધાંત મહોત્સવ યા પુષ્ટિ રસ મહોત્સવ જેને કહી શકાય એવો આનંદ આપણે બધા પુષ્ટિ માર્ગના વિવિધ ગ્રંથો દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છીએ. જો એમ તો કોઈ ફૂલ આપે, પણ અહીંયા તો આખો વાટિકા પુષ્ટિની તમને મળી રહી છે. આખી પુષ્ટિની વાટિકા મળી રહી છે. રોજ અલગ અલગ પુષ્પોનો આસ્વાદન, એની સુગંધ બધા પામી રહ્યા છે. તો વિશેષ કંઈ ના કંઈ આટલું જ કહી, જો આજે ઠાકોરજીનો મોરકુટીનો મનોરથ છે અને બધા એ જ નીલા નીલા રંગમાં મને દેખાઈ રહ્યા છે, ઠાકોરજીના રંગે રંગાઈને બધા આવ્યા છે. તો અહીંયા આરતી પછી બધા દર્શનનો લાભ પણ લઈશું. તો વિશેષ કહી ના કહેતા આટલું જ કહી મારી વાણીને શ્રી ભાગવત ભગવાનના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ईश की जय. श्री वल्लभ कुल परिवार की जय. શ્રી ખૂબ સુંદર આજની કથાનો ઉત્સવ અને આનંદ રહ્યો. जीवन में रोज नए गम है, जीवन में रोज नए गम है, पर श्री वल्लभ का नाम लेते ही वो गम गुम हो जाते हैं. श्री वल्लभ का नाम लेते ही वो गम ગુમ હો જાતે હૈ. એવા શ્રી વલ્લભના નામનો આજે આપણે આશ્રય કર્યો છે. સંપૂર્ણ મનોરથી પરિવાર, સહમનોરથી પરિવાર જે બન્યા છે અને જેણે આ સેવામાં લાભ લીધો છે, એ સંપૂર્ણ સહમનોરથી પરિવારને વિનંતી કરું છું સત્વરે સ્ટેજ ઉપર આવશે અને પૂજન આરતીમાં જોડાશે. સાથે સાથે સંપૂર્ણ મનોરથી પરિવાર અને મુખ્ય મનોરથી પરિવાર અહીંયા મંચની સન્મુખ રહીને જ આરતીનો લાભ લેશે. વિલંબ ન કરતા જેટલા પણ સહમનોરથી પરિવાર જે નામ સવારે પણ ઘોષિત કર્યા હતા, કાલે પણ ઘોષિત કર્યા હતા, સત્વરે અહીં સ્ટેજ ઉપર આવશે અને આરતીમાં પૂજનમાં જોડાશે. સમનવર્તી પરિવારને વિનંતી છે સત્વરે ઉપર આવશો અને પૂજન આરતીમાં જોડાશો. દમયંતીબેન ધીરજલાલ પારેખ, ગોલોકવાસી જયા ગૌરીબેન નટવરલાલ વાલણી, ભરતબેન વાલણી, લોપાબેન ચંદ્રેશભાઈ પટેલ, રેખાબેન ચીનુભાઈ દલાલ, જયશ્રીબેન દાણી, નરેન્દ્રભાઈ શાહ, ચંદ્રવદનભાઈ મજમુદાર, વૈભવભાઈ નીરીભાઈ ચોકસી, રમેશચંદ્ર ધનવંતરરાય પુરોહિત, રમેશભાઈ લાખાણી, જયશ્રીબેન ધીરેનભાઈ પરીખ કડીવાડા અને ઝવેરભાઈ ઝવેરી સત્વરે સ્ટેજ ઉપર આવશે. આ જેટલા સહમનોરથી પરિવારના નામ બોલ્યો છું એ સત્વરે અહીં સ્ટેજ ઉપર આવશો એવી વિનંતી છે. સંપૂર્ણ મનોરથી પરિવાર અને મુખ્ય મનોરથી પરિવારમાંથી એક જણ ઉપર આવતા રહો અને પૂજનમાં જોડાઓ.
हरि ओम इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदम् समूढमस्य पाग्मुसुरे स्वाहा। ओम श्रीश्च ते लक्ष्मीश्च पत्न्या वहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनो व्यातम् ईषणन्निखाणम् ओम ईखाण सर्वलोकम् ईखाण। श्री गोपीजनवल्लभाय नमः। पुष्पाणि समर्पयामि। आरार्थिक्यं प्रज्वाल्य आरतीने प्रज्वलित करशो। આપણે સૌ આરતીમાં જોડાઈશું। એ પૂર્વે આપ સૌને વૈષ્ણવને વિનંતી છે કે પોતાના વ્હીકલ્સ અહીં જ રાખીને આપ બધા મોરકુટીના મનોરથના દર્શન કરવા જશો, સૌને વિનંતી છે। વૈષ્ણવને વિનંતી, આચાર્યપીઠની બે બાજુ થઈ જશો, વચ્ચેનો ભાગ ખાલી કરી દેજો। સ્ટેજ ઉપર રહેલા વૈષ્ણવને વિનંતી છે। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। दैवी जन के कारण आए, साथ गोवर्धन नाथ जिलाए। निज जन के सब दोष मिटाए, सबको ब्रह्म संबंध कराए। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। सेवा रीत प्रीत शिखलाई, पुष्टि मार्ग की ज्योत जलाई। अब तो इतनी करुणा कीजे, वल्लभ अपनी शरण में लीजे। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। आरती वल्लभ वर की कीजे, अपनो जन्म सफल कर लीजे। वैश्वानरावतार अखंड भूमंडलाचार्य, दश दिगंत विजयी विद्या वाचस्पति श्री वल्लभाचार्य महाप्रभु जी की जय। आदिश की जय। ओम जग्नेन जग्नमय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहना